सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। प्लवरहितः प्रज्ञानघनः प्रत्यगार्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ उषावा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्मा श्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम्। 12वां पाना पर ब्रह्म वा इदमग्र आसीद तदात्मानमेवावेद अहं ब्रह्मास्मीति तस्मात् तत्सर्वमभवत्। ब्रह्म वै इदम अग्रे आसीद अग्रे प्राक प्रबोधादपि એને જ્યારે જ્ઞાન ન હતું ત્યારે પણ ઇદમ ઇદમ એટલે આ શરીરમાં રહેલો જે પોતાને કરતા ભોગતા વક્તા શ્રોતા મનતા દ્રષ્ટા વિજ્ઞાતા કરતા ભોગતા જીવ સંસારી માને છે પોતાને ઇદમ આ શરીરમાં રહેલો જીવાત્મા તો શાસ્ત્રમાં તત્વમસી જ્યારે ઉપદેશ કરવામાં આવે છે તત્વમસી ત્વમ એટલે કે તું જે પોતાને સંસારી માને છે કરતા ભોગતા સંસારી જીવ માને છે જે પોતાને દ્રષ્ટા શ્રોતા વક્તા વગેરે માને છે
એમ કરીને જે સતત અલ્પતાની ગ્રંથિથી પીડાઈ રહ્યો છે, એને કારણે સતત પોતાનાથી જ અસંતુષ્ટ છે, પોતાનાથી જ દુઃખી છે. અને સતત હું મારા પોતાનાથી અસંતુષ્ટ હોવાને કારણે, મારાથી જ દુઃખી હોવાને કારણે અન્ય સર્વથી પણ દુઃખી છું. ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે બીજું કોઈ ત્યારે મને દુઃખી કરી શકે જ્યારે એને દુઃખી કરવામાં હું સહકાર આપું, અર્થાત હું સ્વયં દુઃખી હોઉં તો જ કોઈક મને દુઃખી કરી શકે. અર્થાત દુઃખનો જે ઘા છે એ તો એવું છે ને કે ઘા તો અંદર રહેલો જ છે, માત્ર એ ઘાને જાણે કે બહાર લાવવામાં આવે છે. તો અંદર જે બધા જાત જાતના ઘા રહેલા છે, જે જાત જાતના બધા દુઃખ રહેલા છે એને માત્ર બહાર લાવવામાં આવે છે. અને તો તું જે આ રીતે તું જીવાત્મા જે આ રીતે પીડાઈ રહ્યો છે, જે પીડાવાનું કારણ નથી, એક જ કારણ છે અવિદ્યા કે અજ્ઞાન. આમ હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું અજ્ઞાન. જેમ 10મો છોકરો પીડાઈ રહ્યો છે, બધા પીડાઈ રહ્યા છે, ઘરે 10મો ખોવાઈ ગયો, અંદરથી બધા પીડાઈ રહ્યા છે કે ઘરે કેમ જઈશું, એને મા બાપને શું જવાબ આપીશું, એમ કરીને જે કઈ થતું હશે અંદર અમને, જે પીડા માટે કોઈ કારણ નથી. અને તે જ રીતે ઉપનિષદ કહે છે કે આપણને પણ પીડાવા માટે કોઈ કારણ નથી, છતાં પણ બધા પીડાઈ રહ્યા છે અલ્પતાથી, અસહાયતાથી, અને પોતાના વિશે જ દુઃખી, અસંતુષ્ટ, પોતાના વિશે જ દુઃખી. આવું ઇદમ, જેને ઇદમ શબ્દથી અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો. ત્વમ પદાર્થભૂતમ, ત્વમ જેને તત્વમસી મહાવાક્યમાં ત્વમ તું કહીને જેનો નિર્દેશ કરવામાં આવે છે એનો ઇદમ કરીને નિર્દેશ કરવામાં આવ્યો. વાસ્તવમાં બ્રહ્મ વા ઇદમ અગ્રાસીત. જયારે આ ઇદમ અર્થાત જીવાત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એ પોતાને જીવ કે સંસારી માને ત્યારે પણ એ બ્રહ્મ જ હતો, કે બ્રહ્મ હતું. બ્રહ્મ એટલે કયું? શેષ ઇહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, જેણે જે જગતનું કારણ છે, જે જગતનું કારણ પરમાત્મા છે, જે સમસ્ત જગત રૂપે આ વ્યાકૃત થયો છે, અભિવ્યક્ત થયો છે, એવો પરમાત્મા જ અનંત છે, જેણે આ નામ રૂપની રચના કરીને આ નામ રૂપમાં પ્રવેશ કરેલો છે. અર્થાત આ નામ રૂપ અહંભાવ ધરાવીને જે સ્વયં જીવ રૂપે વ્યવહારી રહ્યો છે એ જ બ્રહ્મ. ઇદમ અગ્રે આસીત, જ્ઞાન પહેલા પણ આ જીવાત્મા એ બ્રહ્મ જ હતો, પરમાત્મા જ હતો. અને બતાવે છે તેથી કે એમ કહીને કહેવા માંગે છે કે એટલે હું બ્રહ્મ જ્ઞાનનો અધિકારી છું, હું બ્રહ્મ હોવાને કારણે હું બ્રહ્મ છું એ જ્ઞાનનો અધિકારી છું. જો હું બ્રહ્મ ન હોત તો પછી હું બ્રહ્મ છું એ જ્ઞાન મને ન થઈ શકે, થાય તો ખોટું જ્ઞાન કહેવાય. જે ખરેખરો ભિખારી છે એ બસ એમ કે બસ હું તો શહેનશાહ છું, બાદશાહ છું. ઘણી વાર બધા ગાણા લોકો બોલતા હોય ને, બાદશાહ અને શહેનશાહ. અમારા સ્વામીજી એક વાત કે બે ગાણાઓ સાંજે ભેગા થયા, બંને દિવસ દરમિયાન ખૂબ બધી સંપત્તિ ભેગી કરેલી, જાત ડૂચા ને બધું ભેગું કરેલું, અને પાછળ પછી બેઠેલા ફૂટપાથ પર કે તારું નામ શું? તો કે જહાં ખાં. એક જણ કે હું જહાં ખાં છું. તો પેલો તારું નામ શું? તુજે ખાં. પેલો આમ આવી રીતે ભલે આપણે કલ્પના કરી હું આવો છું, જહાં ખાં છું, એટલે કે થઈ જવાતું નથી. પરંતુ હું ખરેખર જહાં ખાં હોઉં, ખરેખર આ જેને રાધે માનવામાં હતો તે કૌંતે હતો. કૌંતે અર્થાત કુંતીનો પુત્ર હોવા છતાં પણ કર્ણને એવો ખ્યાલ હતો હું રાધાનો પુત્ર, રાધે છું. આમ જે કૌંતે હોવા છતાં પણ પોતાને રાધે માને છે, એને જયારે ઉપદેશ કરવામાં આવ્યો કૌંતે છે તો બરોબર છે. તો એ હું કૌંતે છું એ જ્ઞાનનો અધિકારી છે, કારણ કે કૌંતે છે. એ કૌંતે ન હોત એનો જ્ઞાનનો અધિકારી ન હોત. તો હું અને તમે બધા બ્રહ્મ જ્ઞાનના અધિકારી છે. કયું બ્રહ્મ જ્ઞાન? હું બ્રહ્મ છું એ જ્ઞાનના અધિકારી છે. કેમ? કારણ કે આપણે બ્રહ્મ છીએ. જ્ઞાન નથી, જીવની જેમ વ્યવહાર કરે ત્યારે પણ આ બ્રહ્મ જ છે. અને તેથી જયારે કહેવામાં આવ્યું કોઈક દયાળુના આચાર્યને, કોઈ દયાળુ આચાર્યનો ઉપદેશ કર્યો,
ખૂબ બધા પૂર્વ પુણ્યનો ઉદય થયો અને તેથી આચાર્યવાન પુરુષો વેદ. છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું કે જે પુરુષને, જે સાધકને આચાર્ય છે, અર્થાત જે કોઈ આચાર્યનો શિષ્ય છે, જે કોઈને ગુરુ છે, એને કોઈ ગુરુ છે, માર્ગદર્શક છે, વેદ, એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આવું કોઈ આચાર્યને પ્રાપ્ત કરીને એ આચાર્ય અત્યંત કૃપા કરીને એનો ઉપદેશ કરે છે. કથંચિત બોધિતમ, કોઈક રીતે એનો ઉપદેશ કરે. નાસિત્વમ સંસારી, અરે તું સંસારી નથી, તું જીવ નથી. કિંતુ સકળ ધર્મ રહિતમ ચિદાનંદેક રસમ બ્રહ્મૈવ અસી. આ બધા સંસારના ધર્મથી મુક્ત. તું તેને તું એમ માને છે કે તું વક્તા છે. પ્રાણનેવ પ્રાણા ભવતી વદન વાક પશ્યન ચક્ષુ. આમ જયારે પ્રાણ શ્વાસ લેતો હોય ત્યારે હું શ્વાસ લેનાર છું, બોલતો હોય ત્યારે હું વક્તા છું, જોતો હોય ત્યારે દ્રષ્ટા છું, સાંભળતો ત્યારે શ્રોતા છું, કર્મ કરતો હોય ત્યારે હું કરતા છું, ફળ ભોગવતો ત્યારે હું ભોગતા છું. આ પ્રકારના ખ્યાલ જે તું સેવી રહ્યો છે, આ બધા ધર્મ, આ વક્તૃત્વ, દ્રષ્ટૃત્વ, શ્રોતૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ટૂંકમાં દ્રષ્ટાપણું, શ્રોતાપણું, કર્તાપણું, ભોગતાપણું. ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે આ પ્રત્યેક ખ્યાલનું નામ જ સંસાર. કારણ કે આ પ્રત્યેક ખ્યાલ કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરનારો છે, સંતાપ ઉત્પન્ન કરનારો છે, શોક ઉત્પન્ન કરનારો છે. આપણને સંસાર ધર્મ, આ બધા સંસારના ધર્મ કહેવાય. એટલે કે પોતાને કરતા, ભોગતા, સુખી, દુઃખી, દ્રષ્ટા, શ્રોતા માનવો, એ જ સંસાર ધર્મ. સકલ સંસાર ધર્મ રહિતમ, આ બધા સંસારના ધર્મથી રહિત છે. તું કરતા નથી, તું ભોગતા નથી. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કરતાહમિતિ મન્યતે. ભગવાન કે કર્મ કોણ કરે છે? અરે પ્રકૃતિના બધા ગુણો, પ્રકૃતિના વિકારો, સત્વરજસ તમો ગુણાત્મક જે પ્રકૃતિ છે એમાંથી બનેલું આ ઉપાધિ, એ બધા કર્મ કરે છે. અહંકાર વિમૂઢાત્મા કરતાહમિતિ મન્યતે. અહંકારથી જેનું અંતઃકરણ વિવિધ મૂળ થઈ ગયું છે એ પોતાને કરતા, ભોગતા કહે છે. પ્રકૃતિ છે કર્માણી ક્રિયમાણાની સર્વશઃ યહ પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સ પશ્યતિ. ભાઈ ભગવદ ગીતાના 13મા અધ્યાયમાં કહે છે કે જેને આ પ્રકારનું જ્ઞાન કે બધા કર્મ પ્રકૃતિ વડે થઈ રહ્યા છે, તો આપણું આ શરીર, આપણી ઇન્દ્રિયો, આપણા મન, આપણું બુદ્ધિ, આ બધું પ્રકૃતિ, આ માયાની ઉપજ છે. સત્વ, રજસ, તમસ, આ 3 ગુણોની ઉપજ છે. પ્રકૃતિ છે કર્માણી ક્રિયમાણાની સર્વશઃ. બધા જ કર્મ બધી જ રીતે આ પ્રકૃતિ વડે થાય છે. કઈ કર્મ ત્યારે થઈ શકે જયારે કોઈ પ્રકારનો વિકાર જ્યાં હોય, ચલન હોય, ગતિ હોય, તો ચલન કે ગતિ કે વિકાર તો આ બુદ્ધિમાં હોય, મનમાં હોય, ઇન્દ્રિયોમાં હોય. તેથી એ જ કર્મ કરે છે. યશ પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સ પશ્યતિ. જે જુએ છે કે આ બધા કર્મ તો આ પ્રકૃતિ વડે થાય છે. હું કોણ છું? અકર્તારમ, અકર્તા છું. આમ આ તો ઉપદેશ જયારે કરવામાં આવે અને આ રીતે દૃશ્ય વિવેક, આ દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચેનો વિવેક, સાક્ષી અને સાક્ષ્ય વચ્ચેનો વિવેક, તું તો આ બધાનો સાક્ષી છે. આ કરતા, ભોગતા, સુખી, દુઃખી બધાનો તું સાક્ષી છે. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખીપણો, દુઃખીપણો, આ તો બધા મનની અવસ્થાઓ છે. આ બધી મનની અવસ્થાનું સાક્ષી છે, એમનો પ્રકાશક છે. અને તેથી એ બધા જ અસ્પૃષ્ટ છે. જે પ્રકાશક હોય હંમેશા પ્રકાશિતના ધર્મોથી અસ્પૃષ્ટ હોય. જેમ કે આ પ્રકાશ આ જાત જાતના રંગોને પ્રકાશિત કરે છે, પરંતુ એ પ્રકાશ સ્વયં રંગીન થઈ જતો નથી. તેવી રીતે આત્મા ચૈતન્ય અર્થાત હું આ મનના બધા ભાવોને પ્રકાશિત કરનાર છું, પરંતુ એ મનના બધા ધર્મોથી અસ્પૃષ્ટ છું. તેથી તું બધા સંસાર ધર્મથી અસ્પૃષ્ટ છે, અલિપ્ત છે, નિર્લિપ્ત છે, અસંગ છે. અશનાયા પિપાસા જરા મૃત્યુ શોક મોહ. યો અશનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુ અત્યેતિ. અરે ભૂખ અને તરસ બધા પ્રાણના ધર્મ છે, શોક અને મોહ બધા મનના ધર્મ છે, આ જરા મૃત્યુ બધા દેહના ધર્મ છે. આ બધી ષડ ઉર્મી, આ બધી ઉર્મી, આ બધા કરતા તું તો મુક્ત છે, તું બધાથી પર છે. આ પ્રકારે
જ્યારે તું સાક્ષી છે, દ્રષ્ટા છે, સાક્ષ્ય નથી, દૃશ્ય નથી, આ પ્રકારે વિવેક જયારે કરવામાં આવે. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, આ મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી. ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે, આ શ્રોત્ર જીહ્વે ઘ્રાણ નેત્ર આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કઈ હું નથી. ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ, આ પંચમહાભૂતના બધા બનેલા વિષયો આ દેહ બધું હું નથી. આ દ્વેષ રાગ શોક મોહ આ બધા મનના ધર્મ એ હું નથી. પુણ્ય પાપ સુખ દુઃખ બધા મનના ધર્મ એ પણ હું નથી. અરે પિતા પણ હું નથી, માતા પણ નથી, મારો જન્મ પણ નથી, ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી. ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય હે, બંધુ પણ નથી, મિત્ર પણ નથી, ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી. એ તો બધા ઉપાધિના ધર્મ છે. આ પ્રકારે જયારે ઉપદેશ કરવામાં આવે છે, તું સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી, કાર્ય નથી. નેતિ નેતિ દિવ્યો ક્ષમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો ખ્યજ અપ્રાણો ક્ષમના શુભ્ર અક્ષરાત પરતઃ પર. આ પ્રાણ મન બધા તો ઉપાધિના ધર્મ છે. આ પ્રકારે જયારે ઉપદેશ કરવામાં આવે છે તત્વમસી, આ બધા સંસારના ધર્મથી રહિત, બધાથી અસંગ, સદા મુક્ત, નિત્ય મુક્ત, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ એવો બ્રહ્મ તત્ બ્રહ્મ તું ત્વમસી, તે તું છે. તું ક્યારેય પવિત્ર નથી, તું ક્યારેય બદ્ધ નથી, તું ક્યારેય પણ અરે હું તો સ્વામી પાપી છું. ન કર્તૃત્વ ન કરવાણી લોકસ્ય સૃજતિ પ્રભુ, ભગવાન કહે નહીં આ કર્તૃત્વ એ આત્માનો ધર્મ નથી. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુ, આ પાપ અને પુણ્ય કોઈ વસ્તુ આ વિભુ આત્માને સ્પર્શતા નથી. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવ, આ માણસ પોતાને પાપી અને પુણ્યશાળી માને છે, કર્તા અને ભોગતા માને છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, એનું વિવેક જ્ઞાન અજ્ઞાનથી છવાઈ ગયો હોવાના કારણે મુખ્યંતિ અનેક પ્રકારનો મોહ પામી રહ્યો છે. અર્થાત કે છે ગુરુજી, હે શિષ્ય આ બધા ભ્રમ છે, આ તારા વિશેની સત્યતા નથી. તું સર્પ માને છે, સર્પ નથી તો રજ્જુ છે. તું જેને આ ચોર માને છે, વાસ્તવમાં તો ઝાડનું સૂંઢું છે. અંતે રીતે તું જેને કરતા ભોગતા સંસારી માને છે, એ વાસ્તવમાં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચિદેક રસમ બ્રહ્મ છે. આ પ્રકારે દયાલુના આચાર્યને બોધિત, આમ દયાળુ આચાર્ય આ પ્રકારે ધ્યાન એને ઉપદેશ કરે. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતિ, અનાદિ માયા સુપ્ત, અનાદિ કાળથી આ માયામાં અજ્ઞાનમાં સુતેલો છે. યદા જીવ પ્રબુધ્યતિ, જેને ઉઠાડવામાં આવે છે. અજમ અનિદ્રમ અસ્વપ્નમ, તો જન્મ મૃત્યુ જરા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધા ધર્મથી રહિત બ્રહ્મ હું છું આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તદ આત્માનમ એવા વેદ અહમ બ્રહ્માસ્મિ ભી, તો એ બ્રહ્મને જ્ઞાન થયું. તત્વમસી જયારે ઉપદેશ કરવામાં આવ્યો, બ્રહ્મને જ્ઞાન, કોને જ્ઞાન થયું? બ્રહ્મને જ્ઞાન થયું. કયું જ્ઞાન? હું બ્રહ્મ છું. વિચિત્ર વસ્તુ છે ને. અજ્ઞાન કોને છે? બ્રહ્મને જ અજ્ઞાન છે. બ્રહ્મ સિવાય કોઈ હોય તો જ્ઞાન અજ્ઞાન ક્યાંક હોય ને? એક જ ચૈતન્ય છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, એક જ ચૈતન્ય છે, એક જ આત્મા છે, કોઈ અન્ય નથી. અને માટે અજ્ઞાન પણ કોને છે? બ્રહ્મને છે. એટલે જ કહેવામાં આવ્યું કે પરમાત્માએ જ આ દેહમાં પ્રવેશ કર્યો અને હવે પોતાની જાતને એ જીવ માને છે. આમ પોતાને જીવ માનનાર પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની, પુત્ર અને પિતા, સુખી અને દુઃખી માનનાર કોણ છે? બ્રહ્મ છે. એટલા માટે એને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું. એ બ્રહ્મ ન હોત તો જ્ઞાન ના થયું. હમ બ્રહ્માસ્મિ, એને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું. આ વિવેકને કારણે તસ્માત તત્સર્વમ અભવત, તસ્માત એ જ્ઞાન માત્રથી એ સર્વ અભવત, એ સર્વ બની ગયું, બ્રહ્મ બની ગયું. આ સર્વ શબ્દ એટલે બ્રહ્મ. બ્રહ્મ ને સર્વનો અર્થ એક જ થાય. સર્વ એટલે બધું જ, એ બધું જ બની ગયું. આ જ્ઞાનથી એ બધું જ બની ગયું. કોઈ બધું બની જતું હશે?
આ જ્ઞાનથી બધું બની ગયું. આ જ્ઞાનથી દસમો બની ગયો. દસમાના જ્ઞાનથી દસમો બની ગયો. એટલે શું? જે દસમો હતો જ અજ્ઞાનને કારણે પોતાને દસમાથી ભિન્ન માનતો હતો, અજ્ઞાનથી દસમો બની ગયો. બની નથી ગયો. હું હંમેશા દસમો જ હતો. એ જ્ઞાનનો અધિકાર, એ જ્ઞાન એને પ્રાપ્ત થયું. એ બની ગયો હોત ને તો પછી એ કે હા સ્વામી હવે મને ખબર પડી હું દસમો બની ગયો, તો કે ઉભા રહે છે, કઈ મુશ્કેલી લાગે છે. તો જ્ઞાની પુરુષ એવું જ્ઞાન નથી કે હું મુક્ત થઈ ગયો. એને શું જ્ઞાન છે? હું હંમેશા મુક્ત હતો. અર્થાત કે હું બદ્ધ હતો એ તો ભ્રમ હતો. હું ભ્રમમાં જ મુક્ત થયો. આપણે મુક્તિ પ્રાપ્ત કરવાની શેમાંથી? ભ્રમમાં છે. કોઈ વાસ્તવિક બંધન હોત તો જુદી વાત છે. પેલી કથા તમને ખબર છે ને, બધાને ગાયની કથા કહીએ છીએ, ક્યારેક તો કહી જશે. એક ગુરુ ને શિષ્ય કે જંગલમાં રહે. શિષ્ય ગુરુજીની સેવા કરે અને જોડે જોડે બીજી બધી પણ સેવા કરવાની હોય. 4 ગાયો હતી એટલે ઘણી બધી ફરજો શિષ્ય બજાવવાની હોય. એમાં એક ફરજ એ કે સવાર પોરમાં આ ગાયોને જંગલમાં લઈ જવી ચરાવવા માટે અને બપોરે પાછી લાવી. રોજ વહેલો ઉઠે શિષ્ય સવારે 4 વાગે ગુરુજીની સેવા કરે અને પછી આ ગાયોને છોડે. દરેક ગાયને બાંધેલી એમના ખૂંટા સાથે પેલા દોરડા છોડે, પૂંછડી આંબળે લઈ જાય જંગલ. પાછો લાવ્યો બપોરે. એક વાર બપોરે પાછો આવ્યો ત્યારે જોયું કે આ 4 દોરડામાંથી એક દોરડું ઓછું હતું. શું થયું ભગવાન જાણે. તો 3 દોરડા હતા, એક ખૂટે. તો 3 ગાયો તો એને બાંધી, પણ ચોથી ગાયને બાંધવા પડે સાધન ના હતું. એ ગુરુજી પાસે ગયો કે મહારાજ આ એક દોરડું ખૂટે છે, આ ચોથી ગાયને બાંધવું કેવી રીતે? તો ગુરુજી કે એમની પોતાની દુનિયામાં છે કે કેવી રીતે શું રોજ બાંધે છે એમ બાંધ. મહારાજ આપણે સાંભળ્યું નહીં, પણ દોરડું નથી. અરે હું કઉ છું ને, જેમ રોજ બાંધે છે એમ બાંધ. શિષ્ય બિચારો સમજે ને, એને એમ કે ચાલો ગુરુજીની તો સિદ્ધિઓ છે જાત જાતની, માટે કે છે માટે કરું. દોરડું ના હોય તો પણ દોરડું હોય ને જેમ તું બાંધે એ રીતે બાંધે. તો શિષ્ય તો ગાયને ત્યાં લઈ ગયો અને જાણે કે દોરડાથી આમ બાંધતો હોય એમ એને બાંધી દીધી. પણ એના માન્યામાં ના આવે કે ગાય ખરેખર ત્યાં ઉભી રહે છે, પણ એ તો ઉભી રહી. આમ સાંજ પડી ગઈ, રાત્રે પણ આને પેલો વિશ્વાસ ના બેસે. અડધો કલાકે જાગી જાય જોઈ આવે કે હા ગાય સલામત છે. ગાય હાલી પણ નહીં, ચાલે ને રોજની જેમ. સવાર પડી, પેલી ગાયોને જંગલમાં લઈ જવાનો સમય આવ્યો. પેલી 3 ગાયો તેને છોડી, કારણ કે દોરડાથી બાંધેલી હતી. ચોથી ગાયની પૂંછડી આંબળી કે જેથી આગળ વધે, પણ એ તો વધે ને આગળ. પાછો વિચારમાં પડી ગયો, ગુજવાઈ ગયો. ચાલો પાછો ગુરુજી પાસે ગયો. ગુરુજીને કહે ચોથી ગાય હાલતી નથી ત્યાંથી. એને એમ કે ગુરુજીને પછી કઈ મંત્ર શક્તિ હશે એટલે કઈ છૂટી કરો, તો કે તેને છોડી ગાયને? મહારાજ આપ જાણો છો ને, દોરડું તો ખોવાઈ ગયું છે ને બાંધી જ નથી. નહીં, જેવી રીતે બાંધી એવી રીતે છોડ. શિષ્યને કઈ ખસી ગયું છે, આમનું ખસે ને ગાયનું બેવનું ખસી ગયું છે. વાત સાચી જ, ખસી જ ગયું છે. બહાર આવ્યો અને રોજની જેમ ગાયને છોડી. જાણે કે દોરડાથી બંધાયેલી હોય, કેમ છોડે એ પ્રકારે છોડી. અને એના આશ્ચર્યની વચ્ચે ગાય હવે ચાલવા માંડી. આ પ્રકારનું બંધન, આ પ્રકારની મુક્તિ. બંધન એ પણ ભ્રમ છે. મુક્તિ શું છે? માત્ર ભ્રમમાંથી નિવૃત્તિ. જો ખરેખર ગાય દોરડાથી બંધાયેલી હોત તો આપણે એને ખરેખર છોડવાની હોત. તેમ ખરેખર આપણે કોઈ બંધનથી બંધાયેલા હોત તો છોડવા માટે કંઈક બીજો પ્રયત્ન કરવો પડે, કંઈક કર્મ કરવો પડે, કંઈક કરવું પડે કે નહીં. તત્વમસી, તત્વમ અસી, તે તું છે, બ્રહ્મ તું છે. આ છે વર્તમાન કાળ બતાવે છે. અર્થાત અત્યારે જે પ્રકારની હકીકત છે એનો નિર્દેશ કરે છે ને. છે તું બ્રહ્મ છે, એટલે કે તું અત્યારે બ્રહ્મ જ છે. તું તારી જાતને જીવ માને ત્યારે પણ બ્રહ્મ છે. અર્થાત બ્રહ્મ બનવાનું નથી, બ્રહ્મ છે. તસ્માત તત્સર્વમ અભવત. તેથી આ જ્ઞાનથી એ સર્વ બની ગયો.
બની ગયો તો ઔપચારિક રીતે કહેવામાં આવે છે. જયારે પેલા દસમાને કહેવામાં આવ્યું હતું દસમો છે ત્યારે એ જ્ઞાની દસમો બની ગયો, બની નથી ગયો. પછી એને ટ્યુબલાઇટ થઈ કે ઓહો, એ ટ્યુબલાઇટ અંદર થવી જોઈએ. ધારો કે ગુરુજી કે તું દસમો છે અને પેલો માની લે કે હું દસમો છું, એવું ના ચાલે. હું દસમો છું કઈ રીતે? એનો ટ્યુબલાઇટ થાય કે ઓહો, હા આ તો મારી જાતને ગણતરીમાં લેતો જ નહોતો અને માટે મારામાં ભ્રમ જન્મ્યો. ટૂંકમાં મારામાં નવમો છું કે દસમો નથી, એ જે ભ્રમ જન્મ્યો એ કેમ જન્મ્યો એ સમજ પડે તો જ ભ્રમ નિવૃત્ત થાય. અર્થાત મારી જાતને હું નવમો માનતો તો એ ભ્રમ હતો, એવું જયારે એની ટ્યુબલાઇટ થઈ કે હું તો મારી જાતને ગણતરીમાં લેતો ન હતો અને માટે મારામાં આવો ભ્રમ હતો, એ ભ્રમની જ્ઞાનથી નિવૃત્તિ થઈ ગઈ. બસ આટલું જ ઈચ્છે છે. શાસ્ત્ર એમ કહે છે કે હું બ્રહ્મ નથી, એ ભ્રમ છે. હું સર્વ નથી, એ ભ્રમ છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ કે છે ઉપનિષદ. એક જ દેવ, એક પરમાત્મા આ પ્રાણી માત્રમાં ગૂઢ છુપાયેલો છે આત્મરૂપે. સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા, સર્વવ્યાપક પ્રાણી માત્ર અંતરાત્મા. કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ, બધા કર્મનો સાક્ષી, બધા જ પ્રાણીઓ અધિવાસ અધિષ્ઠાન, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ, એ બધાના અંતરનો સાક્ષી ચૈતન્ય સ્વરૂપ, એક અદ્વિતીય નિર્ગુણ નિર્ધર્મક અસંગ. આવા કેટલા છે? એક જ છે. અર્થાત જે મારો આત્મા છે એ જ તમારો આત્મા છે. એમ ન માનવું કે આત્મા અનેક છે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. વાસ અવિભક્ત છે, એનો વિભાગ થઈ ના શકે. જેમ આકાશના વિભાગ ન થઈ શકે, ગમે તે દિવાલો આપણે ઉભી કરીએ તો પણ આપણા મનમાં ખાલી એવો ખ્યાલ જ છે કે મેં આકાશના વિભાગ કર્યા, આકાશના વિભાગ ન થઈ શકે. વિભક્તમેવ ચ સ્થિત, જાણે કે વિભક્ત હોય એવી રીતે જણાય છે. એક જ પરમાત્મા જ અવિભક્ત છે, એક છે, દ્વિતીય અનંત છે, જાણે કે અનેક બધા ટુકડામાં વહેંચાઈને ગયા હોય. યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા. વળી ઉપનિષદ કહે છે કે જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક બધા તણખાઓ ઝરતા હોય તો કોઈને એમ લાગે કે ઓહો, અગ્નિ અનેક તણખામાં વહેંચાઈ ગયો. પણ ખરેખર અગ્નિ વહેંચાઈ નથી ગયો, કારણ કે અગ્નિનો કોઈ આકાર નથી હોતો. આપણે માનીએ કે આ મોટી જે જ્વાળા છે ને અગ્નિ કહેવાય, અને નાનકડું જે છે તણખો કહેવાય, એમાં આપણે નામ આપ્યા છે. તણખો પણ અગ્નિ છે. અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણતા અને પ્રકાશ. તણખામાં પણ સ્વભાવ છે ઉષ્ણતા અને પ્રકાશ. તો વિભાગ અનેક ક્યાં બની ગયો? એ લાકડાની કરચો અનેક બની ગઈ. એ કરચો સાથે સંકળાયેલા હોવાના કારણે અગ્નિ જાણે કે અનેક બની ગયો, એ પ્રકારનો ભ્રમ આત્મા ઉત્પન્ન થાય છે. અગ્નિમાં કોઈ વિભાગ નથી, એ લાકડાની કરચોમાં અનેકતા છે. અગ્નિમાં અનેકતા નથી, એ અનેક દેખાય ત્યારે પણ એક જ છે. અંતે રીતે ચૈતન્યના કોઈ વિભાગ નથી. આ ઉપાધિ ચૈતન્યમાં વિભાગ ન પાડી શકે. જેમ દિવાલો અવકાશમાં વિભાગ ન પાડી શકે, તેમ આ દેહ મન રૂપી ઉપાધિ ચૈતન્યમાં આત્મામાં વિભાગ ન પાડી શકે. ચૈતન્ય એક છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, એક જ પરમાત્મા છે, બધાનો આત્મા છે. જેમ આ હોલની અંદર અનેક બધા અરીસાઓ જડવામાં આવેલા હોય અને હોલમાં હું પ્રવેશ કરું તો અનેક બધા આખું જગત ઉત્પન્ન થાય, બધા પ્રતિબિંબનું જગત ઉત્પન્ન થાય, હજારો સ્વામી દેખાવા મળે. એ અરીસા વળી પાછા બહિર્ગોળ અંતર્ગોળ દરેકમાં સ્વામી જુદો તો દેખાય. કોઈમાં વડો જાડો દેખાય ને કોઈમાં ઊંચો દેખાય, જાત જાતના દેખાય. આમ એમ જણાય કે નામ ને રૂપની દ્રષ્ટિથી દરેક જુદું છે. દરેકનો આત્મા એક જ છે. એ જયારે આમ કહે હું, ત્યારે એક જ તરફ નિર્દેશ થાય છે અને તે જે બિંબ છે સ્વામી છે એના તરફ. અંતે રીતે પ્રત્યેકનો આત્મા એક જ છે. એ કહેવા માટે જ કહ્યું શેષ ઇહ પ્રવિષ્ટ આનખાગ સહ. એ પરમાત્માએ અહીં આ નામ રૂપમાં પ્રવેશ કર્યો. તસ્માત સર્વમ અભવત. આ જ્ઞાનથી એ બ્રહ્મ સર્વ બની ગયું. જે સર્વ હતું એ સર્વ બની ગયું. અર્થાત પેલો ભ્રમ હતો, હું સર્વ તમારી જુદો છું, આ પ્રકારનો ભ્રમ છે. હું જુદો અને તમે જુદા, આ તો ભ્રમ છે. એમ કહે કે આ શરીર જુદું ને પેલું શરીર જુદું તો સમજી શકાય.
પણ સ્વામી તમે જુદા છો ને, મને દેખાય છે ને, ખોટી વાત છે. તમે જુદા જ છો ને, તમે ત્યાં છો ને હું અહીં છું. ભાઈ તમે ત્યાં છો ને હું અહીં છું, એ શું તમે એટલે શું ત્યાં છે? એમ કે પેલું શરીર ત્યાં છે અને આ શરીર અહીં છે, એ બરાબર છે. તો જેને શ્રોતા કહેવામાં આવે છે એ શરીર ત્યાં છે, અને એને વક્તા કહેવામાં એ શરીર અહીં છે, એ સમજાય. પણ આત્મા ત્યાં છે અને બીજો આત્મા અહીં, એવું કેવું કહેવાય? કારણ કે આત્મા કે ચૈતન્ય ક્યારે પણ દ્રષ્ટિગોચર ન થાય. જે આંખોથી દેખાય તો શરીર દેખાય છે. કદાચ તમારા ઇન્દ્રિય કે મનની કલ્પના કરી શકું, તમારા મનમાં શું ચાલતું હશે એ કદાચ હું કલ્પના કરી શકું. ટૂંકમાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેનો બનેલો સંઘાત છે એ દ્રષ્ટિગોચર છે, એ મારા જ્ઞાનનો વિષય છે. ક્યારે પણ ચૈતન્ય મારા જ્ઞાનનો વિષય ના બની શકે. વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રીને કહે છે કે અરે આ જે જ્ઞાતા છે એને કોણ જાણી શકે, કેમ જાણી શકાય? નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટૃ. આના સિવાય બીજો કોઈ દ્રષ્ટાંત એક જ દ્રષ્ટા છે. તેથી આ શરીરને જ આત્મા માનવાના કારણે મારામાં જે ભ્રમ છે કે હું જુદો છું, અન્ય સર્વ જુદા છે, એટલા માટે કે શરીરને આત્મા માનવામાં આવે છે. પરંતુ આ શરીરમાંથી, ઉપાધિમાંથી આત્મબુદ્ધિ જયારે નિવૃત્ત થઈ જાય અને વાસ્તવિક મારું સ્વરૂપ જે ચૈતન્ય, એમાં આત્મબુદ્ધિ સ્થાપિત થાય. જેમ તે કહેવામાં આવ્યું ને કે આ ઘડાની દિવાલમાંથી દ્રષ્ટિ હટાવીને આપણે જયારે આકાશ પર દ્રષ્ટિ કરીએ ત્યારે ખબર પડે કે આકાશ ઘડામાંથી ઘડો આકાશમાં છે. અંતે રીતે ઉપાધિમાંથી દ્રષ્ટિ હટાવી લઈને, અર્થાત ઉપાધિમાંથી અહમભાવને હટાવી લઈને ચૈતન્યમાં અહમભાવ કરીએ ત્યારે ખબર પડે કે આ ચૈતન્ય ઉપાધિમાં છે એવું નથી, આ સર્વ ઉપાધિ ચૈતન્યમાં છે. તો હું કોણ છું? એક જ હું, એ જ સર્વ છે. હું મેં સર્વમાં પ્રવેશ કરેલો છે, અર્થાત સર્વમાં હું આત્મ સ્વરૂપે વિલાસ કરી રહ્યો છું. આવી જ્ઞાની પુરુષની દ્રષ્ટિ છે. એક જ હું આ સર્વ નામ રૂપાત્મક જગતમાં રૂપે વિલાસ કરે, આ સર્વ મારી વિભૂતિ છે. તસ્માત તત્સર્વમ અભવત. ટૂંકમાં આ ઉપદેશથી, આ જ્ઞાનથી એ સર્વ બની ગયો. જે સર્વ હતો એ સર્વ બની ગયો. જેને પોતાના પર આ સર્વત્વનો અધ્યારોપ કર્યો, આ બ્રહ્મત્વનો અધ્યારોપ કર્યો, અજ્ઞાનને કારણે, એટલે પોતાને કરતા ભોગતા માનવાના કારણે પોતાના પર પરિચ્છિન્નતાનો, અલ્પતાનો, આ સર્વત્વનો, આ બ્રહ્મત્વનો, એટલે બ્રહ્મ ન હોવાપણાનો, સર્વ ન હોવાપણાનો અધ્યારોપ એ કરેલો હતો. બસ માત્ર અધ્યારોપ નિવૃત્ત થયો અને એનું જે વાસ્તવિક સ્વરૂપ હતું એ વાસ્તવિક સ્વરૂપનો માલિક બન્યો. અને હવે એને જ્ઞાન થયું હું સર્વ છું, હું બ્રહ્મ છું, એટલે હું સર્વ છું, અર્થાત સર્વ બ્રહ્મ છે. ये साक्षात कुरुते प्रबोध समय आत्मानमेवाद्वयम स्वात्मानमेवाद्वयम. ઊંઘમાં જયારે હતો ત્યારે એમ લાગતું હતું કે આ બધામાંથી જુદા છે. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, આ સ્વપ્નમાં બધા અનેક બધા દેખાતા હતા, બધામાંથી ભિન્ન હતા. ये साक्षात कुरुते प्रबोध समय स्वात्मानमेवाद्वयम. પણ જયારે સ્વપ્નમાં જાગી ગયો ત્યારે ખબર પડે કે હે આ સ્વપ્ન તો હું જ હતો, આ સમગ્ર સ્વપ્ન પ્રપંચ તો મારા વડે જ કલ્પિત હતો, અર્થાત એ મારામાંથી ઉત્પન્ન થયો અને મારામાં જ બધો વિલીન થઈ ગયો. અને માટે સમગ્ર સ્વપ્ન પ્રપંચ હું જ હતો. સ્વાત્માનમેવાદ્વયમ. પોતાના અદ્વિતીય સ્વરૂપને જાગે ત્યારે, જાગે એટલે કે આ અજ્ઞાન રૂપી નિદ્રામાંથી આ પ્રબોધ સમયે, અર્થાત અને જયારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે જોયું કે હું જ સર્વ છું. બસ આટલો ઉપદેશ. તસ્માત તત્સર્વમ અભવત. સયો હોય તત્પરમમ બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે, અર્થાત એ જાણે છે કે હું બ્રહ્મ હતો જ, સર્વ બ્રહ્મ છે. હવે પ્રશ્ન એ છે કે આ જ્ઞાન માટે કોણ અધિકારી છે? તો કે છે કે હા, કર્મ વગેરે માટે અધિકારીત્વ હોય. અમુક કર્મ અમુક જ કરી શકે,
અમુક વસ્તુ પુરુષો કરી શકે, સ્ત્રીઓ નહીં. અમુક સ્ત્રીઓ કરી શકે, પુરુષો નહીં. અમુક શું બ્રાહ્મણ કરે, વૈશ્ય નહીં. અમુક શું વૈશ્ય કરે, બ્રાહ્મણ નહીં. આવી જાતનો બધો વિભાગ છે કરવા માટે. આમ એ બધી વાતો આવશે, પછી વર્ણાશ્રમ ધર્મની વાતો પણ આવશે આવતીકાલથી. પરંતુ કહેવાનો વાત એ છે કે દરેકને પોતાના સ્વભાવ પ્રમાણે, રુચિ પ્રમાણે, યોગ્યતા પ્રમાણે દરેક બધું કામ ના કરી શકે. કેટલાક લોકો અહીંયા આગળ બધી આવે ને બધું સ્ટેજ બનાવતા હોય, ડેકોરેશન કરતા હોય. કેટલાક લોકો બીજા સફાઈ કરતા હોય. કેટલાક દરેકને જુદું કામ કરે. બધા એવું ના, બધા બધું કરવા તો થાય નહીં ને. બધા ભાઈ માળા બનાવવા જાય તો વિચિત્ર થઈ જાય, એવું નથી. અમુક લોકો માળા બનાવે, અમુક લોકો પહેરાવે, એવું પાછું. બનાવનારો એક હોય, પહેરાવનારો બીજું હોય. દરેકની સજાવટ કરવાની, ટૂંકમાં આ કામ કરવા, કર્મ કરવામાં હંમેશા અધિકારીત્વ હોય છે. બધા કે રસોઈ ના બનાવી શકે, જે બનાવતું હોય બનાવે. અને તેમાં જે ઇડલી બનાવતો ઇડલી બનાવે, ઢોસા બનાવે, અને રોટલી બનાવતો રોટલી બનાવે. બાકી બીજો બનાવવા જાય તો વિચિત્ર થઈ જાય ને બધું. આમ કર્મમાં અધિકારીત્વ હોય. અધિકારીત્વ અર્થાત યોગ્યતા હોય કે બધું જ કર્મ કરવા માટે યોગ્યતા ધરાવતા હોતા નથી. ભગવાને દરેકને કઈ વિશિષ્ટતા આપેલી છે, માટે દરેકને કઈક યોગ્યતા ધરાવે છે. આ બ્રહ્મ વિદ્યામાં મનુષ્ય પણ એવું નહીં, કોઈ પણ અધિકારી હોય એવું નથી. એ અમુક જ અધિકારી હોય અને બીજો ન હોય એવું નથી. એની પછીના વાક્યમાં કહે છે, તદ્યો દેવાનામ પ્રત્યબુધ્યત સૈવ તદભવત તથા ઋષીણામ તથા મનુષ્યાણામ તદ યો દેવાનામ પ્રત્યબુધ્યતા. દેવાનામ મધ્ય, દેવતાઓમાં પણ યો દેવ, જે કોઈ દેવ હોય, પ્રત્યબુધ્યતા. તો દેવતાઓમાં પણ જે કોઈને પણ આ જ્ઞાન થયું, સૈવ તદભવત, એ પણ એ બ્રહ્મ બની ગયા. બધા દેવતાઓની પણ, દેવતાઓમાં પણ, દેવાનામ મધ્ય, દેવતાઓમાં જે કોઈને પણ આ જ્ઞાન થયું, એ દેવ પણ બ્રહ્મ બની ગયો. તથા ઋષિનામ, અંતે રીતે ઋષિઓમાં પણ જે કોઈને આ જ્ઞાન થયું, એ બ્રહ્મ બની ગયું, સર્વ બની ગયું. તથા મનુષ્યાણામ, અંતે રીતે મનુષ્યોમાં પણ જે કોઈને આ જ્ઞાન થયું, એ થાય છે, એ બ્રહ્મ બની ગયું. ટૂંકમાં બ્રહ્મ વિદ્યામાં અધિકારીત્વ નથી. પુરુષને જ બ્રહ્મ જ્ઞાન થાય ને સ્ત્રીને ના થાય એવું નથી. ભણેલાને થાય ને અભણને ના થાય એવું પણ નથી. તો બ્રહ્મ વિદ્યા માટે અધિકારીત્વ જોઈએ ખરું, પણ અધિકારીત્વ માનસિક છે, શારીરિક નથી. સાધન ચતુષ્ટય સંપન્ન, શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મનેવ આત્માનમ પશ્યતિ. આ ઉપનિષદ કહે છે કે જેનામાં શાંતિ, દાંતિ, ઉપરતિ, અર્થાત જેનું મન રાગ દ્વેષથી રહિત છે, જેને પોતાના મન ઇન્દ્રિય પર પ્રભુત્વ છે, જે બીજા બધા વિષયના ભોગમાંથી જેનું મન નિવૃત્ત થઈ ગયું છે, જે કઈ નાનું મોટું દુઃખ આવે એને કોઈ પ્રકારના પ્રતિકાર વગર સહન કરી શકે છે, જેનામાં શ્રદ્ધાનો વિત્ત છે, શ્રદ્ધાની સંપત્તિ છે, જેનામાં ચિત્તની એકાગ્રતા છે, જેના મુમુક્ષુત્વ છે, એ અધિકારી છે. પછી એમ નથી કહેતા કે આવા પુરુષ જ હોય કે સ્ત્રી જ હોય, સફેદ હોય કે કાળો હોય, વિદ્વાન હોય કે અભણ હોય, એવું પણ નથી. સ્વામી એવું ખરું કે અહીં કે આટલા બધા ઉપનિષદ અભ્યાસ કરવો પડે? પણ નરસિંહ મહેતા ક્યાં ઉપનિષદ અભ્યાસ કરવા ગયા હતા અને મીરાબાઈ ક્યાં અભ્યાસ કરવા ગયા હતા? આપણે ખબર નથી નરસિંહ મહેતા ગયા હતા કે નહીં, કે મીરાબાઈ ગયા હતા કે નહીં. પ્રેમ કરીને આપણે સંતોષ માનવો હોય કે ભાઈ મારે અભ્યાસ કરવાની જરૂર નથી, તો જુદી વાત છે. એ બીજા લોકો આવા પ્રશ્નો કેમ પૂછે છે? એટલા જ માટે કે જેથી મારે તસદી લેવાની જરૂર નથી. એમને આ ઉપનિષદના અભ્યાસ વગર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તો મને કેમ ના થાય?
જનક રાજા ગૃહસ્થ હોવા છતાં પણ બ્રહ્મ જ્ઞાન તો હું કેમ ના હોય? અરે ભાઈ, જનક રાજા તો અપવાદ છે કે નિયમ નથી. પણ વાત સાચી છે, એવો કોઈ નિયમ નથી કે જેને પ્રસ્થાન ત્રયનો બધા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા આ બધાનો અભ્યાસ કર્યો હોય એ જ માત્ર અજ્ઞાનનો અધિકારી એવું નથી. જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેનું મન બધા વિષયના ભોગમાંથી નિવૃત્ત થયું છે અને પૂર્વના સંસ્કારને કારણે કે સત્સંગને કારણે જેનામાં આ પ્રકારની જિજ્ઞાસા જન્મે છે, મુમુક્ષુત્વ, મારે મુક્ત થવું છે, મોક્ષ અમે ભૂયાદ તીવ્ર ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થયું તીવ્ર ઈચ્છા જેનામાં જન્મે છે. વિશેષ સંસ્કારનો ઉદ્ભવ થવાને કારણે જેનામાં જિજ્ઞાસા જન્મે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જેનામાં બ્રહ્મને, પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મી, બસ પૂરતું છે. પછી એવું નથી કે બહુ લાંબા ઉપદેશની જરૂર હોય. જ્યાં ચિત્ત શુદ્ધ હોય ત્યાં આગળ થોડું પણ ચાલે. પેલા કહે ને પેલો ગન પાવડર ખબર છે ને, ગન પાવડર, અથવા તો આપણે દારૂખાનાનો પેલો આવે છે ને પોટાશ, જે હોય તે ટૂંકમાં એ ગન પાવડર જયારે એકદમ સૂકો હોય ત્યારે દિવસ રહે છે આપણે એકદમ ભડકો થાય, પણ એમાં ભેજ હોય ને ત્યારે તરડ થયા કરે. આપણે બહુ તરડ થયા જ કરતો છે. દીવો ઘણી વાર છે ને એ પણ આ જયારે ઉદઘાટન કરવાનું, દીપ પ્રાગટ્ય કરવાનું ત્યારે બહુ મુશ્કેલી પડતી હોય છે. આપણે તો લોકો બધા સરસ ટેવાઈ ગયા છે, એમને ખબર છે કે જેવી આમ દેવાસળી અડકાડે ને આમ દીવો પ્રગટે, એ બધી રીત અહીં જાણે છે. આ લોકો મોટા બહારના લોકો જાણતા ના હોય. એટલા માટે શું થતું, બહુ બધું ઘી બિચારા એમ કે ચાલો જેટલું વધારે ઘી છે ને એમ દેવો જલ્દી, એટલે બહુ ઘીમાં તરબોળ હોય પેલી દિવેટ, એટલે દિવાસળી ચાપે તરડ થાય કે પેલું ઘી જે છે ને જ્યાં સુધી એ સુકાઈ ન જાય, દિવેટ ઘી વાળી જોઈએ પણ જોડે એટલે સૂકી જોઈએ, એ ન થાય ત્યાં સુધી. અને ક્યારેક દિવેટમાં વળી પાછું ઘીમાં ક્યારેક પાણી પણ થોડું હોય, તડ એક દિવસ ઓલવાઈ ગઈ, પછી બી તડ એમ કરતા બિચારા દીપ પ્રાગટ્ય કરવા જાય ને બહુ ખરેખર હાંસીને પાત્ર બની જાય. આપણે બહુ વિચિત્ર આમ એવું થઈ જાય. તો જો આ દિવેટ તૈયાર હોય, એમાં ભેજ ના હોય, રાગ દ્વેષ ભેજ ના હોય, અશુદ્ધિ ના હોય, દિવાસળી ચાંપ એ અંતરત પ્રગટે. અંતે જે અંતઃકરણમાં ભેજ નથી, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ સ્વાર્થ આ બધું નથી, શુદ્ધ અંતઃકરણ છે. એ પૂર્વના સંસ્કાર લઈને જન્મ્યા હોય, કોઈ રામકૃષ્ણ પરમહંસ હોય કે પછી કોઈ રમણ મહર્ષિ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, દરેક પૂર્વના સંસ્કાર લઈને જન્મ્યા હોય તો દિવાસળી ચાંપી અંતરિત ભડકો થાય. પણ ન થાય તો કશું વાંધો નહીં, આપણે દિવાસળી ચાંપવા છતાં ભડકો તો કઈ વાંધો નહીં, ચાલુ રાખવું. એ દિવાસળી બીજી પ્રગટાવે, ત્રીજી પ્રગટાવે, ક્યારેક તો પેલી ભેજ સુકાવાનો જ છે ને. 15મી દિવાસળીઓ થશે, કોઈને પહેલી એ થાય, કોઈને ત્રીજી એ થાય, કોઈને 5મી એ થાય, કોઈ 10મી એ થાય. પાણી આપણે જોઈતું હોય જમીનમાં કૂવો ખોદીએ, કેટલું ઊંડું ખોદવાનું, જેટલી જરૂર પડે એટલું ખોદવાનું. પણ એને તો 15 ફૂટમાં આવી ગયું, એને આવી ગયું. આપણે રાજસ્થાનમાં ખોદતા હોય તો 500 ફૂટે ખોદવું પડે. પણ પાણી છે એટલું નક્કી જ છે. હું બ્રહ્મ છું એમાં તો કોઈ શંકા છે જ નહીં. અજ્ઞાન એના આવૃતમ જ્ઞાનમ, અજ્ઞાનને કારણે માત્ર અજ્ઞાન આવૃત થઈ ગયું. માટે અજ્ઞાન અને જેમના ભ્રમ જ નિવૃત્ત કરવાના છે. અને તેથી કોઈ પ્રકારની ગ્રંથિ ના રાખવી મનમાં કે અરે સ્વામી મને તો આવું કશું આવડે જ નહીં. આ જ્ઞાનમાં તો બહુ અઘરો છે. આમાં શું અઘરું છે? તું બ્રહ્મ છે ને ભાઈ, તું જે થવા ઈચ્છે તે તું છે. આ બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે સુખ, આનંદ, પૂર્ણતા, મુક્તિ. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. જે પૂર્ણ છે એને પોતાના પૂર્ણને જાણવાનું જ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, જે પૂર્ણ છે એની પૂર્ણતાને આપણે જોઈએ નહીં જ કરવાનું છે. સોનામાં ક્યારેક એવો ભ્રમ પેસી ગયો હું ચાંદી છું તો થાય, જુદી વાત છે. પણ સોના એટલું જોવાની જરૂર હું સોનું છું. અંતે રીતે મારામાં ભ્રમ છે કે હું અપૂર્ણ છું. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, એ વાસ્તવમાં પૂર્ણ છે, એને માત્ર પોતાની પૂર્ણતા ના દર્શન કરવાના છે, બીજું કઈ કરવાનું નથી. પૂર્ણમેવ અવશિષ્યતે, અને પૂર્ણ જ બાકી રહે છે. એટલે ખાસ કહ્યું ઉપનિષદે
યો યહ જે કોઈ હોય તે, દેવતામાં, ઋષિઓમાં, મનુષ્યોમાં, સ્ત્રીઓમાં, પુરુષોમાં, બ્રાહ્મણમાં, ક્ષત્રિયમાં, જેમાં કોઈમાં હોય, ભારતમાં કે અમેરિકામાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, યો યહ પ્રત્યબુદ્ધ્યત, જેને પણ આ જ્ઞાન થયું, સહ એવ તદભવત, તે સર્વ તદ્રૂપ થઈ ગયા, બ્રહ્મરૂપ થઈ ગયા, સર્વરૂપ થઈ ગયા. તેથી ઉપનિષદ કહે છે કે દરેક દરેક જણ આ જ્ઞાનનો અધિકારી છે. ક્યાં આ બ્રહ્મ જ્ઞાનથી, આ બ્રહ્મ જ્ઞાનમાં સર્વનો અધિકાર છે. અને બ્રહ્મ જ્ઞાનથી આપણો પ્રશ્ન થાય કે તમે કહો છો તો ખરા કે બ્રહ્મના જ્ઞાનથી સર્વ બની ગયો, પણ આવું કઈ થયું જ ખરું? આવું કોઈને થયું છે? તો આપણા મનમાં એ સમજ દ્રઢ બને એ માટે શ્રુતિ સ્વયં ઉદાહરણ આપે છે. અહીંયા આગળના વાક્યમાં કહે છે, તદ્ધેતત પશ્યન ઋષિર્વામદેવ પ્રતિપેદે અહમ મનુરભવમ સૂર્યશ્ચેતે તદ્દમપી એતર્હિ ય એવં વેદ અહમ બ્રહ્માસ્મીતિ સ ઇદં સર્વં ભવતિ તસ્ય ન દેવાઃ ચ ન અભૂત્યૈ ઈશતે આત્મા હિ એષાં સ ભવતિ. તત્ એતत् પશ્યન ઋષિ વામદેવ પ્રતિપેદે. આ વામદેવ વગેરે તો બહુ પ્રસિદ્ધ મહર્ષિઓ છે. વશિષ્ઠ, વામદેવ વગેરે બહુ પ્રસિદ્ધ છે, બ્રહ્મજ્ઞાની રૂપે પ્રસિદ્ધ છે. તો વામદેવ ઋષિની વાત કહેવામાં આવે છે. તત એતત, તદ એટલે પેલું બ્રહ્મ, એતદ એટલે આત્મા. તદ એતત પશ્યન, એ બ્રહ્મને આત્મ રૂપે જયારે દર્શન કર્યા ઋષિ વામદેવે, અથવા આત્માના બ્રહ્મ રૂપે દર્શન કર્યા ઋષિ વામદેવે જયારે દર્શન કર્યા, પશ્યન, પશ્યન એટલે ઋષિ જોઈ રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. તો દર્શન કરવાને કારણે ટૂંકમાં રામદેવને જયારે આ પ્રકારનું જ્ઞાન થયું, કરે હું જે મારી જાતને જીવ માનતો હતો, અને ઇતરે ઉપનિષદમાં આવે છે કે ઓહો હજારો શૃંખલાઓ બેડીઓથી અત્યારથી જકડાઈ ગયો હતો, આ બધી બેડી મેં તોડી નાખી છે. આને કારણે અનેક બધી યોનિમાં મારે જન્મ લેવો પડતો હતો. આ દરેક યોનિ જાણે કે બેડી જે એક શૃંખલા છે, આ શૃંખલામાં બંધાયેલો હતો, આ બધી શૃંખલા મેં તોડી નાખી છે. વામદેવ પ્રતિપેદે, તો વામદેવે પશ્યન, આ તત્વને પશ્યન એટલે જોતા, આત્મભાવથી જાણતા જ જાણ્યું. પ્રતિપેદે એને જાણ્યું, જોયું. અહમ મનુ અભવમ સૂર્યશ્ચેતે, હું મનુ બની ગયો, હું સૂર્ય છું. આમ આખો મોટો વામદેવ સૂક્ત છે, એમાંથી આટલી વસ્તુ લઈ કહેવામાં આવી. હું મનુ બની ગયો. મનુ એટલે કોણ? મનુ આપણા મનુસ્મૃતિના પ્રણેતા મનુ. સૂર્ય, સૂર્ય એમના પિતા. ભગવાન કહે છે ને, ઇવમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત. તો સૂર્ય અને સૂર્યના પુત્ર મનુ. એટલે જયારે કહેવામાં આવ્યું હું મનુ બની ગયો, હું જ સૂર્ય હતો, હું જ સૂર્ય છું, તો કોઈને એમ થાય કદાચ કે રામદેવ ઋષિ કહી રહ્યા છે કે કોઈક વખતે હું મનુ હતો અને ક્યારેક સૂર્ય હતો. એવું નથી. આ મનુ છે એ સૂર્યના પુત્ર છે, સમકાલીન છે. સૂર્ય પણ છે અને મનુ પણ સાથે સાથે છે. અને ત્યારે વામદેવ કહી રહ્યા છે કે હું સૂર્ય છું, હું મનુ છું. એટલે કે હું સૂર્યનો આત્મા છું. સૂર્ય જેને હું કહે છે તો હું છું, મનુ જેને હું કહે છે તો હું છું. અર્થાત
આ સૂર્યનો, મનુનો, એને સર્વનો આત્મા છું, હું સર્વાત્મા છું. તદ્ પશ્યન ઋષિર્વામદેવ પ્રતિપેદે. આમ પશ્યન પ્રતિપેદે તો વ્યાકરણ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે આ વર્તમાન કૃદન જે પશ્યન, તો આ પ્રકારે આ દર્શન માત્રથી વામદેવ ઋષિને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો. અહમ મનુ અભવમ સૂર્યશ્ચૈતી, હું મનુ બની ગયો, સૂર્ય હતો અર્થાત હું સર્વનો આત્મા હતો. આ પ્રકારનો સર્વાત્મ ભાવ ઋષિ વામદેવને પ્રાપ્ત થયો. કેતો પ્રાપ્ત થયો? પશ્યન, આ દર્શન માત્રથી. ટૂંકમાં આત્માના બ્રહ્મ રૂપે દર્શન માત્રથી આ વામદેવ ઋષિને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો. અર્થાત સર્વાત્મા બનવા માટે આ દર્શન સિવાય બે કોઈ સાધનની જરૂર નથી કે અનુભવ રહે છે. આ જ્ઞાન સિવાય બે કોઈ સાધનની જરૂર નથી. એટલા પ્રયોગ કરા પશ્યન પ્રતિપેદે. આ પશ્યન જે છે ને એ હેતુ બની ગયો. પ્રતિપેદે પ્રાપ્ત થયો. આ સર્વાત્મ ભાવને વામદેવજી પ્રાપ્ત થયા. તો પ્રાપ્ત થવાનું કારણ શું? તો કે પશ્યન એટલે કે આ દર્શન. ટૂંકમાં આ જ્ઞાન માત્રથી વામદેવ ઋષિ એ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો, બ્રહ્મ ભાવ પ્રાપ્ત કર્યો, સર બની ગયા, અનંત બની ગયા, અર્થાત પોતાની અનંતતાના માલિક બન્યા. તો કોઈને એમ થાય કે વામદેવજીની વાત તો બરોબર છે અને દેવતાઓની વાત બરોબર છે. મહતામ દેવાદીનામ વીર્ય અતિશયત્વાત. દેવતાઓ તો બહુ મહાન છે, બહુ શક્તિશાળી છે. આ ઋષિઓ પણ મહાન છે, શક્તિશાળી છે. એના માટે એમને આ પ્રકારે બ્રહ્મ જ્ઞાન થાય, એમને સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય, પણ આપણને ના થાય. કલિકાલવર્તિના મનુષ્યાણામ. આ મનુષ્યો બિચારા કલિકાલમાં અનેક પ્રકારના દોષવાળા, કલૌ કલ્મષ ચિત્તાનામ. કલિકાળમાં બધા લોકોના ચિત્ત કેવા હોય છે? મલિન થઈ ગયેલા હોય છે. અને વળી પાછા અનેક પ્રકારના પુણ્ય પાપ કરતા હોઈએ અને તેથી બધું પાપનું ખાતા હોઈએ, એવું જાતનું હોય છે ને. તો આપણને એમ થાય કે અરે આપણા કલિકાળના અલ્પ મનુષ્યો, અલ્પ વીર્ય, આપણી શક્તિ કેટલી. દેવતાઓ બહુ શક્તિશાળી છે અને પેલા ઋષિઓ પણ શક્તિશાળી છે અને એમને જ્ઞાન પ્રાપ્ત સમજી શકાય. પરંતુ આપણા કલિકાળના મનુષ્યો અલ્પ વીર્ય ધરાવનારા, અલ્પ શક્તિ ધરાવનારા હોઈએ. આપણને સર્વભાવ, સર્વાત્મભાવની પ્રાપ્તિ થાય, આપણને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, આપણને પૂર્ણતા પ્રાપ્ત થાય, આપણે શું મુક્ત બની શકીએ? તો હા, આપણે બની શકીએ. એટલે કહ્યું તદિદમપી એતર્હિ એવં વેદ અહમ બ્રહ્માસ્મિતિ. તદિદમ, એ પેલું બ્રહ્મ જેને અહીંયા પ્રવેશ કરેલો છે, એટલા એનું કારણ એક જ છે કે પરમાત્મા જેને પ્રવેશ કરેલો છે, અર્થાત આ જીવ રૂપે જે વ્યવહાર કરે પરમાત્મા એનો એ જ છે. અલ્પવીર્ય હોય, કીડી હોય કે મંકડો હોય કે હાથી હોય, બધામાં એક જ આત્મા રહેલો છે. પૂર્ણ પરમાત્મા દરેકમાં છે. એમના માનવું કે કીડીમાં આત્મા નાનકડો હોય ને હાથીમાં મોટો હોય ને એવું નથી. અવકાશ તો એક જ છે ને. પછી આ ઘડાની અંદર પણ એ જ અવકાશ છે, મોટો હોય, નાનો હોય, ગમે તે હોય. અંતે રીતે આ પૂર્ણ પરમાત્મા સર્વનો આત્મા છે. આ વીર્ય વગેરે તો ઉપાધિનો ધર્મ છે. મલિનતા હોવી, અલ્પતા હોવી, અલ્પ શક્તિપણું હોવું, આ બધું ઉપાધિના ધર્મ છે. પરંતુ આત્મા સદા બ્રહ્મ છે. અંતેથી એ તરહી આપી અત્યારે પણ આ સમયે પણ યહ એવં વેદ, જે કોઈના જ્ઞાન થાય અહમ બ્રહ્માસ્મિતિ. ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે અત્યારે પણ આ કાળમાં પણ જે કોઈને પણ આ જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, સહિતમ સર્વમ ભવતી, એ આ સર્વ બની જાય છે. એ સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. જો આ એક આ સુંદર વિચાર આપણને ઉપનિષદ વારંવાર પ્રાપ્ત થાય, સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરો. હું સર્વનો આત્મા છું. એટલે શું? ક્યાંય મને કોઈ અંતર નથી, ક્યાંય કોઈ અન્ય પડવું નથી. અને જયારે ઉપનિષદ કહે છે કે સર્વ બ્રહ્મ છે, આ બ્રહ્મ જ્ઞાની દ્રષ્ટિ એવી રીતે કે હું બ્રહ્મ છું. આ હું નો ખ્યાલ એનો પછી આ દેહમાં નથી રહેતો. હું એટલે કોણ? જે અનંત આત્મા છે હું,
અર્થાત સર્વબ્રહ્મ છે. અને ઉપનિષદ જયારે કહે કે સર્વબ્રહ્મ છે ત્યારે પણ કેવી સુંદર વસ્તુ કહે છે. આ એક જ વાક્ય પૂરતું છે આપણને બધા પ્રકારની ગ્રંથિમાંથી મુક્ત કરવા માટે. બધા પ્રકારની આપણા વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ, આપણા વિશે અનેક પ્રકારની અલ્પતા, આપણા વિશે અનેક પ્રકારની લઘુતા ગ્રંથિ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ. આ દરેક બહુ લઘુતા ગ્રંથિ આપણે પીડાઈએ છીએ. હું તો સ્વામી નાનો માણસ કહેવાઉં, હું તો સંસારી કહેવાઉં, હું તો આવો કહેવાઉં, એમ કરીને હું નાનો છું, અલ્પ છું. બહુ બધા દરેકને પોતાના છે બહુ નાનમ છે. ઉપનિષદ નહીં, તું બ્રહ્મ છે, તું મહાન છે, પૂર્ણ છે, અનંત છે. આમ જીવન બ્રહ્મનો કે આ એક એનું તાત્પર્ય છે. એટલે જયારે કૃષ્ણ ભગવાન ભગવદ ગીતામાં કહે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, હે ગુડાકેશ, હે અર્જુન, હું જ પ્રાણી માત્ર હૃદયમાં આત્મ સ્વરૂપ વિરાજમાન છું. વૃષ્ણિનામ વાસુદેવસ્મિ પાંડવાનામ ધનંજય. આ વૃષ્ણિ વંશમાં વાસુદેવ છું, પાંડવમાં હું ધનંજય છું. એ તું જ હું છું. જે વિચારો તમ તથા કૃપયા વિષ્ણુ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ, જે વિચારા એની આંખમાં આંસુ આવી ગયેલા અને કૃપાથી દયાથી જે શોકગ્રસ્ત થઈ ગયેલો એને કહેવામાં આવે છે કે હું, હે અર્જુન, અર્જુન વાસુદેવ છે. આ નર અને નારાયણમાં કોઈ તફાવત નથી. સ્વામી નારાયણ કોને કહેવાય? એ જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર. આપ જયારે એમ કહો છો કે હું બ્રહ્મ બની ગયો એટલે શું જગતનું સર્જન કરી શકું, હું પાલન કરી શકું, હું નિયંત્રણ કરી શકું, હું સર્વજ્ઞ બની જાઉં? એવું નથી. એ બધા ઉપાધિના ધર્મો છે. આ જગતનું સર્જન કરવું, પાલન કરવું, લય કરવો, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, આ બધા ઉપાધિના ધર્મ છે. એમાં આપણે કોઈ સંબંધ નથી. આ બધા પ્રકારની સિદ્ધિઓ છે કયા સ્તરે? ઉપાધિના સ્તરે છે. આપણો ઉપાધિમાં રસ નથી, આપણામાં રસ છે. કૃષ્ણ ભગવાનનું જે તત્વ છે એ જ મારું અને તમારું તત્વ છે. કૃષ્ણ ભગવાન આપણે એક જ છે. સ્વામી તો બહુ મજા આવી ગઈ, પછી તો ગોવર્ધન ઉઠાવી શકો? એવું નહીં, ગોવર્ધન ઉઠાવે તો ઉપાધિનો ધર્મ છે. આપણે રસ ગોવર્ધન ઉઠાવવામાં જ છે. જો કે એ ખોટો રસ છે. આપણને પેલી પ્રભુતામાં રસ છે, આપણે શક્તિઓમાં રસ છે, આપણે સિદ્ધિઓમાં રસ છે. એટલા જ માટે કે અમે આપણી સફળતા અમે સિદ્ધિઓ જોતા આવ્યા છે. તો ગમે એટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ તો પણ, ગમે તો સિદ્ધિઓ વાળા માણસ હોય પણ છતાંય એ અલ્પતાઓથી મુક્ત ના થઈ શકે. ગમે તો સિદ્ધિ ધરાવનારો તો શું થઈ ગયો? સ્વામીજી બધાના મન જાણે છે, ભલે જાણતો હોય. આકાશમાં ઉડી શકે, ભલે ઉડતો હોય. પાણી પર ચાલી શકે, ભલે ચાલતો હોય. આ તો બે મિત્રો ગામડામાં ઉછેલા સાથે, એમાં એક હિમાલયમાં જતો રહ્યો અને બીજો ગામડામાં જ રહ્યો. પેલો નાવિક નાવ ચલાવતો હતો. 25 વર્ષ પછી પેલો હિમાલય પાછો આવ્યો. બહુ મોટો યોગી હતો. એ તો ગામના લોકોનું સ્વાગત કર્યું, ખૂબ એનું સન્માન કર્યું કે તમે શું સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યા? ચાલો ત્યારે બધા ગામના લોકોનું દેખાડીશ કે શું સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યો. હું પાણી પર ચાલી શકું છું. બધા નદી કિનારે આખું ગામ ભેગું થયું. અને પછી આ યોગીએ 25 વર્ષની સાધના પછી એણે પોતાની યોગની સિદ્ધિ પ્રદર્શિત કરી પાણી પર ચાલવાનું. એનો બોલો મિત્ર બિચારો એકદમ નાનકડો નાવિક, એને કે મારો મિત્ર ને કશું ના થાય એટલે એ પણ જોડે નાવ ચલાવે. પેલો પાણી પર ચાલે, અહીં નાવ ચલાવે. એમ કરીને સામે કિનારે પહોંચ્યા. પેલો કે મિત્ર જોયું મારી સિદ્ધિ કે હું પાણી પર ચાલ્યો? પેલો કે પણ એમાં શું થઈ ગયું? હું પણ નાવ આવ્યો તો ખરો જ નાવ, હું પણ નદી પાર તો કરી જ ગયો. ફેર શું પડ્યો? કે બહુ ઝાઝો ફેર પડતો નથી. અને માટે આ બધી સિદ્ધિઓ વગેરેમાં એની માટેનું આકર્ષણ છે, એમાંથી મુક્ત થવાની જરૂર છે. ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, આ બધી પણ સિદ્ધિઓ છે. જ્યાં સુધી આપણું મન આ બધી સિદ્ધિઓના આકર્ષણ મુક્ત ન હોય ત્યાં સુધી આપણી વાસ્તવિક સરળતાને સમજી શકતા નથી. પણ સરળતા મોટી સિદ્ધિ છે.
સરળતા, પારદર્શકતા, પવિત્રતા બહુ મોટી સિદ્ધિ છે. પેલી તમને ખબર છે ને, વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે કેવી યુદ્ધ થતા હતા ને, વશિષ્ઠ ઋષિ પાસે શું હતું? બસ સરળતા, પવિત્રતા. વિશ્વામિત્ર પાસે તો મહાન બધી સિદ્ધિઓ હતી, ખૂબ બધી શક્તિઓ હતી. આપણે શક્તિઓનો કોઈ વિરોધ નથી, પણ કહેવાનો ભાવ એ છે કે આપણે કોઈ શક્તિઓમાં આકર્ષણ હોવું એ ખોટી વાત છે. અને તેથી અજ્ઞાન થયા પછી બસ પર્વતો ઉઠાવવું એવું એવી કઈ કરવાની જરૂર નથી. ઉઠાવીને શું કરશો તમે? ધારો ઉઠાવો તો શું કરીશું ભાઈ? કશી સિદ્ધિ પ્રાપ્ત કરીશું શું? લોકો દાદાગીરી કરીશ, બરાબર છે. કોના પણ લોકો તો હું જ છું. કોણ કોના પર દાદાગીરી કરે? મારા કરતા ભિન્ન કોઈ હોય તો મારે દાદાગીરી કરવાની હોય ને. આ દાદાગીરી કરવાનો ખ્યાલ જ ક્યાંથી આવે છે? આપણા ભેદભાવને સાચો માની ત્યારે જ ને. ટૂંકમાં આ બધું કરવાની જે પણ ઈચ્છાઓ છે, બધી ઈચ્છાઓ નિવૃત્ત થઈ જાય. શરૂઆતમાં હોય ને એ કહેવામાં આવે સર્વ બ્રહ્મ છે, સર્વપૂર્ણ છે. એટલે કૃષ્ણ ભગવાનની આ જે સિદ્ધિઓ આપણે પ્રાપ્ત ના થાય, તો કૃષ્ણ ભગવાનનો જે સ્વભાવ છે આપણે પ્રાપ્ત થાય. કૃષ્ણ ભગવાન સ્વભાવ કયો છે? એ તો આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, નિત્ય મુક્ત. મુક્ત, આનંદ, પ્રેમાસ્પદ એ આપણે પ્રાપ્ત થાય. રામજીની ધનુષ મનુષ આપણે ઉઠે નહીં કદાચ, આપણાથી ના થાય. પણ એમનામાં જે સત્યનિષ્ઠા છે, પવિત્રતા એ આપણે પ્રાપ્ત થાય. એ જ ખરી સિદ્ધિ છે. પવિત્રતા, પ્રેમ, સરળતા એ જ ખરી સિદ્ધિ. એ આપણો સ્વભાવ છે, એ તો આપણે છીએ જ. માત્ર અજ્ઞાનને કારણે આપણે અપવિત્ર જે કંઈ આપણામાં હોય અપવિત્રતા એવું એ બધું અજ્ઞાનને કારણે છે. એ ક્યારે પણ આત્માને દૂષિત કરતી નથી હોતી. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. આ પાપ અને પુણ્ય વગેરે ક્યારે આત્માને દૂષિત કરતા જ નથી. અસંગો એમ પુરુષ, આ પરમાત્મા અસંગ છે. મારે કશાયથી એ ક્યારે પણ લિપ્ત લેપાયમાન થતો નથી. તો આપણે સદા નિર્લેપ, સદા અસંગ, સદા શુદ્ધ એ જે આપણું સ્વરૂપ છે એ સ્વરૂપને પ્રાપ્ત કરીએ. એનો અર્થ એ થયો કે બધા વાસ્તવમાં એ જ છે. આ પાપ અને જે કંઈ છે એ બધું અજ્ઞાનની ઉપજ છે. જે કે આપણને પાપ દેખાતું હોય, જે કોઈ અન્યાય દેખાતો હોય, જે કંઈ ક્રૂરતા દેખાતી હોય, જે બધા અયોગ્ય ગુણો દેખાતા હોય, દુર્ગુણો દેખાતા હોય, આ બધા અજ્ઞાનની ઉપજ છે. વાસ્તવમાં આ બધા દુર્ગુણોની પાછળ પણ એ જ પરમાત્મા રહેલા છે. એના આપણે માલિક, એને આપણે પ્રાપ્ત કરવા, એને આપણે જાણવાનું છે. અર્થાત એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય જયારે આપણે એ પરમાત્મા માટે પ્રેમ હોય, અર્થાત પ્રભુ માટે પ્રેમ હોય. આ પ્રભુતા કરતા, પ્રભુતાને બદલે જે પ્રભુ છે એને પ્રેમ કરતા થઈએ તો જરૂર આપણે પ્રાપ્ત થાય. તદપી એ તરહી એ એવમ વેદ. ભલે શરીરની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ હું અલ્પ અભિર્ય હોઈશ, મારું સ્વરૂપ તો એ જ છે. સ્વરૂપ તયા, આત્મતયા તો હું સદા પૂર્ણ છું. હમ બ્રહ્માસ્મિ ઇદમ વેદ. જે કોઈના જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પણ સહિદમ સર્વમ ભવતી, એ આ સર્વ બની જાય છે. હવે એક પ્રશ્ન થાય છે કે આ સર્વ બનવામાં કોઈ અવરોધ ઉભો કરી શકે કે નહીં? તો આ જ્ઞાન પ્રાપ્તિ અને સર્વાત્મ ભાવ આ બે છે કે અંતર ખરું? કોઈ અંતર નથી. તો ક્યારેક પ્રશ્ન ઉઠે કે આ બધા દેવતાઓ, બધા જે શક્તિશાળી છે એ કોઈ પ્રકારનું વિઘ્ન મારા માર્ગમાં નાખી શકે કે નહીં? અર્થાત જ્ઞાન થયા પછી સર્વાત્મ ભાવની પ્રાપ્તિમાં કે મોક્ષની પ્રાપ્તિમાં કોઈ દેવતા વગેરે વિઘ્ન નાખી શકે ખરા? તો ઉપનિષદ કે નહીં, કોઈ એમાં વિઘ્ન ના નાખી શકે. કે છે તસ્ય ન દેવાશ્ચન અભૂત્ય ઈશતે. અને દેવતાઓ પણ એની અભૂતિ માટે સમર્થ નથી. અર્થાત દેવતાઓ પણ એના માર્ગમાં અંતરાય નાખવા માટે સમર્થ નથી. દેવતાઓ પણ સમર્થ નહીં? તો કે ના, દેવતા એટલે અસુરો પણ નહીં. હવે કોઈ પણ એના માર્ગમાં વિઘ્ન નાખવા સમર્થ નથી. કેમ નથી? આત્મા એ શામ સહભવતી. કારણ કે એ તો એમનો પણ આત્મા બની ગયો. તો જો અવરોધ ક્યારે આવે?
અંગ્રેજીમાં એક કહેવત છે ને કે આ કપ, આપણા હાથમાં એક ચાનો કપ હોય અને હોઠ વચ્ચે અનેક અવરોધ હોઈ શકે. હાથમાં ચાનો કપ લઈએ અને ચા પીએ, એમાં અનેક અવરોધ આવી જાય. આમ પીવે પછી એક માખી અંદર પડી જાય, થઈ જાય ને નકામી ગઈ ચા. જો કે મારે તો માખી કાઢીને ચા પી જાય, પણ ઘણા લોકો ના પીએ, ફેંકી દે. ચા પીતા પીતા હાથ હાલી ગયો અને હાથમાંથી પ્યાલો પડે, એવું પણ અનેક વસ્તુ થઈ શકે. There are many slips between the cup and the lip. આમ અવરોધ ક્યારે આવી શકે? જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એ મારા કરતા ભિન્ન હોય ત્યારે. પરંતુ મારામાં અવરોધ ના આવી શકે. એટલે કે છે તસ્ય દેવાશ્ચન ભૂત્ય ઈશતે, આ દેવતાઓ પણ એના માર્ગમાં કોઈ અવરોધ કરવા માટે શક્તિમાન નથી. આત્મા યેષામ સહભવતી, ક્યારે કોઈ પોતાની ઈજા ના પહોંચાડી શકે. આ જ્ઞાની પુરુષ સર્વનો આત્મા બની ગયો, દેવતાઓનો આત્મા બની ગયો, અસુરોનો પણ આત્મા બની ગયો. અને માટે દેવતા હોય કે અસુરો હોય, કોઈ પણ એના માર્ગમાં કોઈ પ્રકારનો અંતરાય નાખવા શક્તિમાન નથી. અર્થાત કોઈ પણ એને આ મોક્ષથી વંચિત ના રાખી શકે. એનું સ્વરૂપ છે નિત્ય મુક્ત. એવું છે કે આપણે મુક્ત બનવાનું છે, માત્ર આ બંધનનો ભ્રમ નિવૃત્ત થયો. તેથી કોઈ પણ એને પોતાના સ્વરૂપથી, મોક્ષથી કે એની પૂર્ણતાથી વંચિત ના રાખી શકે, દેવતાઓ પણ ના રાખી શકે. આમ કરીને આત્મા તે ઉપાસિત, હું આત્મા છું એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ. એવું જે કહેવામાં આવે ને, વિદ્યાસૂત્ર કહેવામાં આવે. વિદ્યાસૂત્ર, વિદ્યાસૂત્ર એટલે જ્ઞાનનું સૂત્ર. તો આપણને ઉપનિષદે જ્ઞાનનું સૂત્ર આપ્યું. કયું? આત્મા તે ઉપાસિત, હું આત્મા છું એ પ્રકારે મારી ઉપાસના કરવી જોઈએ, એ પ્રકારે મારું ચિંતન કરવું જોઈએ, એ પ્રકારે મારું દર્શન કરવું જોઈએ. આત્માની વ્યાપક છે. આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, વક્તા, કર્તા, ભોગતા, આ બધા વ્યાપક, આ બધાનો સમાવેશ કરનાર અને બધાથી પર એ આત્મા હું છું. આ પ્રકારે સતત પોતાના વિશે ચિંતન કરવું જોઈએ અને એ પ્રકારનું પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ જે સૂત્ર કહ્યું એની જ વ્યાખ્યા આ મંત્રમાં કરવામાં આવે. હમણાં જે આપણે ચર્ચા કરી બધી, એ પેલા સૂત્રની વ્યાખ્યા કરી કે હું બ્રહ્મ છું. તો આ પ્રકારે એ વિદ્યા સૂત્રની વ્યાખ્યા કરવામાં આવી. હવે ઉપનિષદ અવિદ્યા સૂત્ર કહે છે. વિદ્યા સૂત્ર ઐક્યનું સૂત્ર, અવિદ્યા સૂત્ર દ્વૈતનું સૂત્ર. તો હવે આ જ કંડિકાના પછીના ભાગમાં અવિદ્યાની ચર્ચા કરવામાં આવે છે. અવિદ્યાનું સ્વરૂપ કેવું હોય? તો કહે છે એની પછીના વાક્યમાં, અથ યહ અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમસ્મીતિ ન સ વેદ યથા પશુઃ એવં સ દેવાનામ. અથ, તો આ વિદ્યા સૂત્ર ની વ્યાખ્યા કર્યા પછી ઉપનિષદ હવે અવિદ્યાનું પણ નિરૂપણ કરે છે. બંને વસ્તુ જાણવી જોઈએ. આપણે વિદ્યાનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, અવિદ્યાનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. અવિદ્યાનું સ્વરૂપ જાણીએ ત્યારે જ આપણે વિદ્યાના સ્વરૂપને જાણી શકીએ. અર્થાત બંધનના સ્વરૂપને જાણીએ ત્યારે જ આપણે મોક્ષનું સ્વરૂપ જાણી શકીએ, નહીં તો નહીં. એટલા જ માટે હંમેશા ગુરુજનો આપણી સમક્ષ આ ઉપદેશનો પ્રારંભ કરે ત્યારે પહેલા બંધન શું છે એ સમજાવે. ધી ફંડામેન્ટલ પ્રોબ્લેમ, આપણા જીવનની મૂળભૂત શું સમસ્યા છે એ પહેલા આપણે સમજીએ. અર્થાત જે પ્રશ્ન ઉકેલવાનો છે, પ્રશ્નનું સ્વરૂપ સમજીએ તો પછી એને આપણે ઉકેલ સમજી શકીએ. મોટે ભાગે લોકો પોતાને શું જોઈએ છે, શું ઈચ્છા છે એ સમજ્યા વગર જ બધા પ્રશ્નો ઉકેલવા માટે મચી જાય છે. આપણે પણ બીજાનું જોઈને બસ એવું ચીરા ચાલુ જીવન જીવતા હોઈએ છીએ
ક્યારે વિચાર નથી કર્યો હતો કે શું આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ, શેની ઝંખના કરીએ છીએ. એ પ્રકારની સમજ ન હોવાના કારણે મોટા ભાગના મનુષ્યો તો જાત જાતના બધા સાધનો કરીને પોતાનું વેરસી નાખતા હોય છે. અને તેથી અજ્ઞાનનું સ્વરૂપ પણ સમજવું જોઈએ, બંધનનું સ્વરૂપ પણ સમજવું જોઈએ, અને તો પછી આપણે મોક્ષનું સ્વરૂપ સમજીએ. આગળ કહ્યું તે પ્રમાણે બંધન એ ભ્રમ છે, અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ. હું બદ્ધ છું એ ભ્રમ છે. અને માટે મુક્તિ એટલે ભ્રમની નિવૃત્તિ. જો બંધન સાચું હોત તો પછી એ જ્ઞાનથી દૂર ન થાત, એને માટે કઈ બીજો ઉપાય કરવો પડત. પણ આ બંધન એ માત્ર અવિદ્યામાંથી જન્મેલો ભ્રમ હોવાના કારણે માત્ર વિદ્યાથી કે જ્ઞાનથી દૂર થાય. તો અવિદ્યાનું સ્વરૂપ સમજાવતા કે છે અથ યહ અન્યામ દેવતા ઉપાસતે. હવે જે બીજા દેવતાની ઉપાસના કરે છે, કેવી રીતે? અન્યો અસૌ અન્ય અસૌ અન્યોહમસ્મીતિ. આ દેવતા જુદા છે અને હું જુદો છું, એ પ્રકારે ભેદભાવથી દેવતાની ઉપાસના કરે છે. કૃષ્ણ ભગવાન જુદા અને હું જુદો, શિવજી જુદા અને હું જુદો, દેવી જુદા અને હું જુદો, ગણેશ જુદા અને હું જુદો, હનુમાનજી જુદા અને હું જુદો, ઇન્દ્ર વરુણ અગ્નિ કુબેર યમ બધા જુદા અને હું જુદો. આ પ્રકારે આવા ભેદભાવથી ઉપાસના કરે છે. અર્થાત ઈશ્વરને પોતાને ભિન્ન જુએ છે. અન્ય સૌ અન્યોહમસ્મીતિ. એ પરમાત્મા જુદો છે, હું જુદો છું. અર્થાત જીવનમાં મારે જે પ્રાપ્ત કરવાનું છે મારા કદાચ જુદું છે. અને ઈશ્વર જયારે મારાથી જુદો હોય ત્યારે દેવતાઓ જયારે જુદા આપણાથી હોય ત્યારે દેવતાઓને આપણે ખુશ કરવા પડે. આપણે દેવતાઓની કૃપા પાત્ર બનવું પડે, દેવતાની કૃપા પ્રાપ્ત કરવી પડે, તો જ પછી આપણું જીવનમાં યોગ્ય સંચાલન થઈ શકે. અને તેથી જયારે આપણે એમ માનતા હોઈએ કે હું તો અલ્પ છું, આ દેવતાઓ શક્તિશાળી છે અને દેવતા માંથી જુદા છે, હું એનાથી જુદો છું, એ પ્રકારે જયારે આરાધના કરવામાં આવે. ન સવેદ. ઉપનિષદ કહે છે કે આ મનુષ્ય જાણતો નથી. જે ઈશ્વરને પોતાના કરતા જુદો જુએ છે, જે બ્રહ્મને, પરમાત્માને કે શ્રી કૃષ્ણને, રામ કે શિવજી જે આપણા દેવતા હોય એને પોતાના કરતા ભિન્ન માને છે, એ જુદા છે, હું જુદો છું. ન સવેદ. એ જાણતો નથી. તો ઉપનિષદ કહે છે કે આ અજ્ઞાનનું સ્વરૂપ છે. અજ્ઞાનને કારણે મનુષ્ય ઈશ્વરને પોતાના કરતા ભિન્ન માને છે. આ તત્વબોધમાં જ કહેવામાં આવ્યું, પ્રકૃત્યા જન્મથી જ ઈશ્વરમ કે ઈશ્વરને આત્મના ભિન્નત્વેન જાનાતી. આ ઈશ્વર મારા કરતા જુદો છે, આ પ્રકારનું જ્ઞાન મનુષ્ય ધરાવે છે. અને જ્ઞાન કહેવાય. ઈશ્વર તમે જુદા ને હું જુદો. ટૂંકમાં તમે જુદા, હું જુદો, આ જગત જુદું, હું જુદો, ઈશ્વર જુદો, હું જુદો. આ બધા જુદાઈ, આ પ્રકારની જુદાઈ જે ને સત્યતા આપે છે. ન સવેદ. એ જાણતો નથી. તો જો કે બધા અજ્ઞાની જ છે, બધા અજ્ઞાની થઈને જ જન્મેલા છે. જન્મ્યો તે માણસ અજ્ઞાની જ હોય, અજ્ઞાની જ જન્મે, બાકી જ્ઞાની જન્મવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ટૂંકમાં બધા જન્મ માત્રથી અજ્ઞાની જ છે, જન્મથી જ. એ હોવાના કારણે આ જગતને મારા કરતા ભિન્ન માનતો હોઉં છું, ઈશ્વરને મારા કરતા ભિન્ન માનતો હોઉં છું. એમ કરીને હંમેશા આ ઈશ્વરને કે દેવતાઓને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું, જેથી એ મારા પર ખુશ થાય અને મારી ઈચ્છા પૂર્ણ કરે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. એટલે ભગવદ્ ગીતા ભગવાનનું વર્ણન કરે છે. કામૈ તૈ તૈ હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ તમ તમ નિયમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. ભગવાન કે છે કામૈ તૈ 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 અપહૃત જ્ઞાનાઃ. જેમનું વિવેક જ્ઞાન છે, અનેક પ્રકારની કામનાઓથી જેનું વિવેક જ્ઞાનનું અપહરણ થઈ ગયું છે. પ્રપદ્યન્તે અન્ય દેવતા. ભગવાન કહે છે કે એ ઈશ્વરને કે દેવતાને પોતાના કરતા જુદા માનીને એની ઉપાસના કરે છે, અનેક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે. કે આ દેવતાનું હું ખુશ કરીશ, એ મારી ઈચ્છા પૂર્ણ કરશે.
દેવતાને ખુશ ક્યારે કરીએ? આપણે દેવતાને અનુકૂળ બનીએ ત્યારે. એને ગમતું હતો પછી તો એવું છે ને, પછી એને દક્ષિણા આપવી પડે, અને જેવા દેવતા એ પ્રકારની દક્ષિણા આપવી પડે, એવો નિયમ છે. પછી બધાને સરખી દક્ષિણા ના ચાલે. જેવી એની પદવી એ પ્રકારની દક્ષિણા આપવી પડે તો ખુશ થાય. ખુશ થાય તો આપણું કામ કરે. આમ એવું છે ને ભાઈ, દરેક દેવતાની અમુક પ્રકારનો અધિકાર હોય. બધા દેવતા બધા પ્રકારની કૃપા ના કરી શકે. દરેક દેવતા પોતાના ક્ષેત્ર, જ્યુરિસ્ડિક્શન, પોતાનું ક્ષેત્ર હોય, એ ક્ષેત્ર પૂરતો આપણા પર ઉપકાર કરી શકે, બાકી ના કરી શકે. એટલા જ માટે જે પ્રકારની ફેવર, જે પ્રકારનો ઉપકાર આપણે જોઈતો હોય એ પ્રકારના દેવતા પાસે જવું પડે. ભાઈ ગમે તેમ એમ ના, એટલે કોઈ શીતળા માતાની ઉપાસના કરી, શીતળા માતા પ્રસન્ન થયા, તો પછી આ ભક્તએ કે માગ તને માગે તો આપો, તો કે માતાજી ઘોડો મને આપો. મૂર્ખ, તને ઘોડો આપી શકતો તો હું ગધેડા પર શું કામ જતી હોત? દરેકની મર્યાદા હોય. વાસ્તુ એવી છે ને કે દરેક દેવતા પોતાના ક્ષેત્ર પ્રમાણે આપણા ઉપકાર કરી શકે. પ્રકૃત્યા નિયતા સ્વયા તમ નિયમાસ્થાય, પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની પ્રકૃતિને નિયંત્રિત થઈને એ દેવતાને ખુશ કરવા માટે જાત જાતના નિયમોનું અનુષ્ઠાન કરતા હોય છે લોકો. શું કરો છો? તો કે ભાઈ હું તો લક્ષ્મીદેવીની ઉપાસના કરું, એના અમુક પ્રકારના નિયમો. હનુમાનજીની ઉપાસના કરું, એના બીજા નિયમો. ગણેશજીની ઉપાસના, એના વળી ત્રીજા નિયમો. લાલાની ઉપાસના, વળી ચોથા નિયમો. આવું લાલાને આવું ના થાય. લાલાને એમ ના થાય. હંમેશા આપણે ગભરાતા આ લોકો બધા. આપણે કહેવા જોઈએ કે લાલા આ દીવો આટલો નજીક ના લાવો, આમ ના કરો, એમ ના કરો. લાલો ભૂખ્યો થયો, લાલાને ફલાણો, લાલાની સેવા કરો, એના નિયમ પાળવા પડે. ગણેશજીની ભૂખ જુદા પ્રકારે, એમને વળી જુદા નિયમ હોય. એમને પેલું માખણ ના ચાલે, એમને લાડુ ને ઘણી બધી વસ્તુ જોઈતી હોય, તો લાલા લાડુ વાળું ના ચાલે, એને માખણ મિશ્રી જોઈતી હોય. ટૂંકમાં તમ નિયમાસ્થાય, જે દેવતા ખુશ કરવા હોય એ દેવતાને ખુશ કરવા માટે જે પ્રકારના નિયમ હોય એ નિયમનું પાલન કરવું પડે. પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની પ્રકૃતિને નિયંત્રિત થઈને, અર્થાત કોઈને હનુમાનજી માટે ભાવ હોય, કોઈને ગણેશજી માટે હોય, કોઈને વળી દેવી માટે હોય. આમ પોતાની પ્રકૃતિના સંસ્કારને કારણે જે દેવતા માટે આપણને ભાવ હોય એ દેવતાને ખુશ કરવા માટે જે કોઈ નિયમો હોય એ નિયમો આપણે એનું પાલન કરીને એમ કરવું પડે. ન સવેદ, એ જાણતો નથી, અજ્ઞાની છે. એમ કરીને બધું કાપી નાખ્યું. દેવતાને ઈશ્વરને પોતાને ભિન્ન માને, અજ્ઞાની છે. ન સવેદ, ટૂંકમાં અજ્ઞાનનું સ્વરૂપ કરે. જેવી રીતે ગીતામાં કહેવામાં આવ્યું, યેનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ ઉભૌતો ન વિજાનિતઃ નાયમ હંતિ ન હન્યતે. જે પોતાની જાતને કરતા માનતો હોય, ભોગતા માનતો હોય, આ બંને જાણતા નથી. આત્મા કરતા પણ નથી, ભોગતા પણ નથી. એમ કરીને ગીતામાં પણ અવિદ્યાનું સ્વરૂપ કહ્યું. અહીંયા પણ કહે છે જે ઈશ્વરને પોતાનાથી ભિન્ન માનતો હોય એ પોતાનું ને ઈશ્વરનું બે એકેનું સ્વરૂપ જાણતો નથી. એવું તમે પોતાનું સ્વરૂપ પણ જાણતો નથી કે હું બ્રહ્મ છું, ઈશ્વરનું સ્વરૂપ પણ જાણતો નથી. ઈશ્વરને પોતાને ભિન્ન માને, ઈશ્વરને આપણે મર્યાદિત કરી દઈએ છે ને. દરેક જણ કહે કે હું ઈશ્વર નથી, હું નથી, તો ઈશ્વરને બીજાનું સ્થાન ક્યાં રહ્યું? દરેક જણ કહે હું ઈશ્વર નથી, ત્યાં છે. આમ કરીને ઈશ્વરનું સ્થાન ક્યાંક આપણે એને અધર આકાશમાં મૂકી દીધો. એમ કરીને ઈશ્વરને પણ આપણે મર્યાદિત બનાવી દીધો, આપણી જાતને મર્યાદિત બનાવેલી જ છે. આમ ઈશ્વરનું ને પોતાનું બધાનું સ્વરૂપનું જ્ઞાન બતાવે છે. ઈશ્વરને ભિન્ન માનવો, દેવતાઓને ભિન્ન માનવા, પણ એટલા માટે દેવતાઓને બહુ સારું પડી જાય છે. યથા પશુ, જેમ કે પશુ હોય તો કહેશે કે અજ્ઞાનને કારણે આ મનુષ્ય વિચારો પશુની કોટીમાં આવી જાય છે. યથા પશુ, તો પશુ કેવો છે? તો આપણી પાસે ગાય હોય કે ઘોડો હોય તો આપણે કેવી સેવા કરે? ઘોડો હોય તો આપણું વહન કરે, લઈ જાય એક સ્થળે બીજા સ્થળે. ગાય હોય તો આપણે દોહન કરે ને, દૂધ વગેરે દોહીએ એમ કરે ને, આપણા ઉપર ઉપકાર કરે. પશુ કોને કહેવાય? જે પોતાના માલિક પર ઉપકાર કરે, જે પોતાના રક્ષક પર, માલિક પર ઉપકાર કરે. તો તેવી રીતે આ પણ દેવતાઓનો પશુ બની જાય છે. જે દેવતાઓને પોતાના કરતા ભિન્ન માને છે, દેવતાઓનો પશુ બની જાય છે. અર્થાત દેવતાઓ પર અનેક ઉપકાર કરે છે. પશુ એવમ સહદેવાનામ, જેમ આપણા રોજબરોજના વ્યવહારમાં
ગાય વગેરે કોઈ પશુ હોય એ પોતાના માલિક પર અનેક પ્રકારનો ઉપકાર કરે, એની સેવા કરે, એને ખુશ રાખે, તેવી રીતે આ ભક્ત પણ દેવતાઓનું પશુ બની જાય, અર્થાત અનેક રીતે દેવતાની સેવા કરીને દેવતાને ખુશ કરે છે. પેલું પશુ તો એક જ હોય, એક માણસ અનેક પશુની ગરજ સારે પાછું એવું છે. કારણ કે હું તો એને અભિષેક પણ કરું ને પછી અર્ચના પણ કરું ને પછી પાછું નૈવેદ્ય કેટલી વસ્તુ કરું. એક આ પેલો આ ઉપાસક છે ને એ દેવતાની 100 રીતે ઉપચાર કરે, ટૂંકમાં 100 રીતે ખુશ કરે. આમ 100 પશુ એક માણસ જેટલી સેવા કરે એટલી સેવા આ એક માણસ દેવતાઓની કરે છે. તો યથા હવૈ બહવઃ પશવઃ મનુષ્યં ભુંજુઃ એવં એકૈકઃ પુરુષઃ દેવાન ભુનક્તે યથા હવૈ બહવઃ પશવઃ મનુષ્યં ભુંજુઃ. જેમ ઘણા બધા પશુઓ આ એક મનુષ્યને ભુંજુઃ અર્થાત એક મનુષ્યનું પાલન કરતા હોય, જે લોકમાં બહુ બધા પશુઓ પોતાની જીવિકા પ્રદાન કરનારના ભારનું વહન કરતાનું પાલન કરે. આપણે ઘણી બધી ગાયો રાખી હોય, ઘણા બધા ઘોડા રાખ્યો હોય, ઘણા ગધેડા જે રાખ્યો હોય એ બધા આપણું કામ કરીને આપણું પાલન કરે. યથા હવૈ બહવઃ પશવઃ મનુષ્યં ભુંજુઃ. એક જ મનુષ્ય છે, એક કુંભાર છે, ઘણા બધા ગધેડાઓ છે. આ બધા ગધેડાઓ અનેક બધો ભાર વહન કરીને આ કુંભારની સેવા કરે છે, કુંભારને ખુશ કરે છે, એના પર ઉપકાર કરે છે. રોજ સવાર ભરમાં આપણે નૈવેદ્ય બધું ચડાવીએ ત્યારે લાલાને બિચારાને ભૂખ લાગે કે ના લાગે? સવાર થાય ને કેટલા બધા ભોગ આપણે ચડાવીએ ત્યારે પછી અંતે રીતે આ દેવતાઓ પણ આપણે બધાનું પાલન કરતા હોઈએ છીએ. આ બધા દેવતાઓનું જે સ્થાન હોય છે સ્થાન ક્યારે જળવાય રહે? જયારે ભક્તો એમને એ પ્રકારે એમને નૈવેદ્ય વગેરે કે આહુતિ વગેરે અર્પણ કરતા હોય. આમ એક જ મનુષ્ય આ દેવતાઓ માટે ઘણા બધા પશુઓની ગરજ સારે છે. તો કહે છે આગળ એકસ્મિન્નેવ પશૌ આદીયમાને અપ્રિયમ ભવતિ કિમુ બહુષુ. હવે ધારો કે એમ થાય કે આપણી પાસે ઘણા બધી ગાયો વગેરે હોય અને જંગલમાં ક્યારેક એવું થઈ જાય કે એકાદ કોઈ હિંસક પશુ આવી જાય, વાઘ વગેરે, અને એક ગાય કે એક વાછરણ લઈ જાય. અપ્રિયમ ભવતિ આપણે ગમે ભલે ને આપણી પાસે ઘણા બધા વાછરડા હોય, ઘણી બધી ગાયો હોય, તો પણ એક ગાય કોઈ લઈ જાય, એક ગાય ખોવાઈ જાય તો કેવું આપણને દુઃખ થાય? કેવું બહુ છું બહુ બધા પશુ લઈ જાય તો આપણે કેવું થાય? અને તેવી જ રીતે કે છે આગળ કેવું બહુ છું તસ્માદ એષામ તન્ન પ્રિયમ યદેતત મનુષ્ય વિદ્યુઃ. તેવી રીતે આપણે પણ ધારો કે એમના ક્ષેત્રમાંથી એમના નિયમનમાંથી કે એમાંથી આપણે છૂટા જતા રહીએ તો દરેક બધા ગ્રાહકો ને ગ્રાહકો દરેક પોતાના ગ્રાહકો જોતો હોય કે પેલો ક્યાં જાય છે અને પેલો ક્યાં જાય છે જોતા હોય. પાછા આ દુકાનમાં આવ્યો, પેલી દુકાનમાં આવ્યો, ત્યાં ગયો, શું જોતા હોય બધા. તો એક ગ્રાહક આપણો જોતો આપણે કેવું દુઃખ થાય? અનેક ગ્રાહકો જાય તો કેટલું દુઃખ થાય કે ના થાય? બીજો કોઈ બીજો માલ લાવે અને પછી બધા ત્યાં ઓછા ભાવે વેચે, ધારો કે બધા ત્યાં જતા હોય તો આપણે કેવા થઈ જઈએ? એવી જ રીતે જયારે આ મનુષ્ય બ્રહ્મ વિદ્યાની સાધના કરવા તત્પર થાય, બ્રહ્મ વિદ્યાની સાધના કરવી એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાનની સાધના કરવી. હું બ્રહ્મ છું એ જ્ઞાન થવાની સાથે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય ને. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા. આ બ્રહ્મ આનંદ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ હું સચ્ચિદાનંદ છું, આનંદ છું, પૂર્ણ છું. આવું જ્ઞાન જયારે થાય ત્યારે કોઈ પ્રકારની ઈચ્છા તો રહે જ નહીં. અથ અકામયમાન અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ. આ જ્ઞાનને કારણે બધી કામનાઓ દૂર થઈ જાય ને. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન.
ટૂંકમાં જ્ઞાન થવાની સાથે બધી કામનાઓ જતી રહે, અર્થાત બધી જ કામનાઓ પૂરી કરીને જે પ્રાપ્ત કરવાનો હતો અર્થાત આનંદ કે પૂર્ણતા, એ તો જ્ઞાનથી પ્રાપ્ત થઈ કે હું પૂર્ણ છું જ, અર્થાત કશું પ્રાપ્ત કરવાનું રહ્યું જ નહીં. કોઈ કામના ન રહી તો પછી હું કર્મ પણ ના જ કરું ને, તો હવે મારે દેવતાઓની ખુશામત ના કરવી પડે. અત્યાર સુધી મારે દેવતાઓની ખુશામત કરવી પડતી, કારણ કે હું કેવો હતો? જરૂરિયાત વાળો હતો. અત્યાર સુધી હું કેવો હતો? યાચક હતો, જરૂરિયાત વાળો હતો, બિચારો બાપડો હતો, અલ્પ અસહાય હતો, અને માટે મારી અનેક જરૂરિયાતો પૂરી કરવા માટે મારે દેવતાઓની ખુશામત કરવી પડતી હતી, અને તેથી દેવતાઓને જે કંઈ જોઈએ એ મારે લાવી આપવું પડે. પણ હવે જયારે મને જ્ઞાન તો હું પૂર્ણ છું, ત્યારે હવે કોઈ પણ મારી ઈચ્છા બાકી ન રહી, અને તેથી કોઈ પ્રકારની અપેક્ષા ન રહી. નચાચ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. ભગવાન કહે છે ગીતાની અંદર કે આ જ્ઞાની પુરુષને હવે આ જગતમાં કોઈની પણ પરતંત્રતા ન રહી. તો હવે કોઈ ઈચ્છા ન હોય તો કર્મ ના કરું, કર્મ નહીં એટલે ભાઈ દેવતાઓની અમારે ખુશામત ના કરવી પડે. ટૂંકમાં હવે હું દેવતાઓનો ગ્રાહક રહ્યો નથી, હવે હું પેલો પશુ રહ્યો નથી, અમારે ખુશ કરવાની જરૂર નથી. ટૂંકમાં દેવતાઓ એક ગ્રાહકને ગુમાવે, એક નહીં અનેક પશુઓને ગુમાવ્યા ને, કારણ કે અનેક રીતેનો ઉપકારક હતો. તેથી હવે જયારે દેવતાનો ઉપકારક ના રહું ત્યારે આપણે અનેક પશુ ગુમાવીએ અને આપણને કેવું લાગે, તેવી રીતે એક જ આ પ્રકારનો ક્લાયન્ટ ગ્રાહક ગુમાવ્યો, દેવતાઓને બહુ દુઃખ થાય, ન ગમે એમને. ઈશામ તન્ન પ્રિયમ યદેતન મનુષ્ય વિદ્યુ. અને માટે આ મનુષ્યોને બ્રહ્મ જ્ઞાન થાય એ દેવતાઓને પ્રિય નથી. એટલા જ માટે કહેવાય છે કે દેવતાઓ અનેક પ્રકારનું વિઘ્ન લાવતા હોય છે. આપણે જયારે જ્ઞાનની સાધના કરીએ ત્યારે ઘણી વાર એવું લાગતું હોય છે કે બધા વિઘ્ન બહુ આવશે સ્વામીજી. હવે જયારે ક્લાસમાં ત્યારે જ મહેમાનો આવીને આવે, મહેમાન ત્યારે જ આવે, તે વખતે ટેલિફોન, તે વખતે કઈ થાય, ત્યારે માથું દુખવા માંડે, પેટમાં દુખવા માંડે, કઈ થાય. તો એવું વાત સાચી છે, જો વિઘ્નો આવતા હોય તો કઈ વાંધો નહીં, એનો અર્થ કે આપણે નોંધ લેવાઈ રહી છે. શ્રેયાંશ બહુ વિજ્ઞાની, પણ આપણે સારું સત્કર્મ કરતા હોય તો ઘણા વિઘ્ન આવે, પણ દેવતાઓ વિઘ્ન નાખ્યાના માર્ગમાં, કારણ કે આપણે બ્રહ્મ વિદ્યાની સાધના કરતા હોઈએ અને હવે દેવતાઓની ખુશામત કરતા બંધ થઈ જવાના હોઈએ તો દેવતાઓને ન ગમે, અને માટે એ દેવતાઓનો પ્રિય થાય. આવું કહેવું છે, એવું નથી કે દેવતાઓ ખરી આવું, એવું નથી, આ તો કહેવાની રીત છે. કહેવાની રીત એ છે, શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ આ એના વક્રોક્તિ, કે કાકુ વક્રોક્તિ. વક્રોક્તિ એટલે એક વસ્તુ દ્વારા બીજું કહેવાનું હોય. કહ્યું શું કે જયારે આ મનુષ્ય બ્રહ્મ વિદ્યાની સાધના કરવા તત્પર થાય ત્યારે એ દેવતાઓને ગમતું હોતું નથી. એમ કહીને એટલું જ કહેવાનો હેતુ છે કે આપણે દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ. અર્થાત દેવતાઓમાં એ બંને પ્રકારની શક્તિ છે. દેવતાઓ ધારે તો આપણા માર્ગમાં અવરોધ નાખી શકે, દેવતાઓ ધારે તો આપણા માર્ગને સરળમાં કરી શકે. જેમનામાં અવરોધ નાખવાની શક્તિ છે એ લોકોમાં આપણને મદદ કરવાની શક્તિ છે, નહીં તો ના થાય. નરો અવરોધ નાખે એવું બની ના શકે. પેલા કે સ્વામીજી આ દવામાં કોઈ રિએક્શન નથી, આ તમારો રોગ મટાડી દેશે, આમાં કોઈ રિએક્શન નથી. જો દવામાં રિએક્શન ના હોય તો કોઈ રોગ મટાડી ના શકે. જે વસ્તુમાં રોગ મટાડવાની શક્તિ છે એમાં કશું રિએક્શન લાવવાની શક્તિ હોય જ. અંતે રીતે આપણા માર્ગમાં વિઘ્ન કોણ નાખી શકે? જેનામાં આપણને મદદ કરવાની શક્તિ હોય તે, નહીં તો કોણ નાખી શકે? કારણ વાત એ છે કે દેવતામાં બંને પ્રકારની શક્તિ રહેલી છે, વિઘ્ન નાખવાની અને જોડે જોડે આપણને અનુકૂળ થવાની. અને તેથી આ માર્ગમાં આપણે દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ, એમની કૃપા પ્રાપ્ત, ઈશ્વરને પ્રસન્ન કરવા જોઈએ, એની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, જેથી એની અનુકૂળતા પ્રાપ્ત થાય, જેથી આપણે આ માર્ગમાં આગળ વધી શકીએ. જેથી ઈશ્વર ને મારી વચ્ચે જે અંતર છે એ અંતર દૂર થઈ જાય. એ અંતર માત્ર અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયેલું છે, અજ્ઞાન દૂર થતા એ અંતર પણ દૂર થઈ જાય.
એટલે આ રીતે હવે કહેવામાં આવ્યું કે જ્યાં ભેદભાવ છે ત્યાં અજ્ઞાન છે, અર્થાત અજ્ઞાન એ ભેદભાવ અજ્ઞાનને કારણે છે. પરંતુ અજ્ઞાનના સ્વરૂપનું વર્ણન કર્યું. અને હવે ચાલો એમાંથી કેમ મુક્ત થવું એનું આપણે સમજાવશે. કેવી રીતે ચાલો અજ્ઞાની આપણે છીએ, આ ભેદભાવ છે, શું કરીએ તો ભેદ મુક્ત થઈએ એની ચર્ચા હવે પછી કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.